હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. શુક્રવાર તારીખ 22/1/21, ચર્ચા 65, ગાથા 61. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન, રજનીભાઈ, ઇન્દિરાબેન, લતાબેન, અંકિતભાઈ, બીજા જે કોઈ સાધન ની જોઈ આજે આપણે 61 ગાથા ઉપર સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. હવે 61 ગાથામાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન તો એમ છે કે વર્ણાદિ સાથે જીવનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી, પણ એ પ્રશ્ન આવ્યો છે એમાંથી તો કે છે કે 58, 59, 60 ગાથામાં ટીકામાં છેલ્લો શબ્દ આચાર્યજીનો એવો આવ્યો કે કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાત્મ્ય લક્ષણ સંબંધનો અભાવ છે. કોને? કે વર્ણાદિને અને જીવને તાદાત્મ્ય લક્ષણનો સંબંધનો અભાવ છે. એટલે શિષ્ય એ વાત પકડી લીધી, એટલે એને પ્રશ્ન ઉભો કર્યો 61મી ગાથામાં કે ભાઈ એ લક્ષણનો અભાવ કેમ લક્ષણનો અભાવ છે, એટલે કે સંબંધ કેમ નથી, એના માટે 61 ગાથા શરૂ કરી. હવે આ બધી ગાથાઓ એટલી બધી એકબીજાની રિલેટેડ છે, એકમાંથી બીજું ને બીજું ત્રીજું. તો અહીંયા જે 60મી ગાથામાં એટલે કે 58, 59, 60 ગાથામાં તાદાત્મ્ય લક્ષણ સંબંધનો અભાવ છે એમ જે છેલ્લે કીધું, તો એ વિષય શું હતો? તો કે ત્યાં આવીને આગળ પ્રશ્ન કરેલો હતો કે ભાઈ તમે ગણિતમાં એક શાસ્ત્ર એક અપેક્ષા શીખી કે વર્ણાદિ જીવના છે અને વળી ગણિતમાં કહો કે વર્ણાદિ જીવના નથી. તો આ તો બેમાં વિરોધ જેવું લાગે છે. અમારે અવિરોધ સમજવું કઈ રીતે? તો એના માટે કુંતીદાચાર્ય સ્વયં દ્રષ્ટાંત કહીને 3 ગાથા કહીને એનો જવાબ આપ્યો. પ્રશ્ન એટલો જ હતો કે આમાં વિરોધથી અવિરોધપણે કેમ સમજવું છે કે નથી. વર્ણાદિ 29 બોલનો તમે ચેક નિષેધ કરતા હો અને વળી પાછા કહો કે આગમ સૂત્રોમાં અથવા તો સર્વજ્ઞની વાણીમાં આવ્યું છે કે જે જીવના છે વર્ણાદિ ગુણસ્થાન પર્યંતના ભાવો, અને ગણિતમાં કહો કે નથી. તો અમારે આમાં કઈ રીતે એને સમજવું? અહીંયા ગુરુદેવ છે ને પ્રવચનમાં કહેતા કે ફાવાભાઈ એટલે ગુરુદેવ જેના અણવર થયા હતા એ ફાવાભાઈ એમ કેતા કે સાહેબ સવારે તમે એક કહો ને બપોરે તમે બીજું કહો, કઈ આમ થડો બંધાય, કઈ નિર્ણય થાય એવું કઈ કહો ને કે જીવ સવારે કહો કે સમયસર વાંચો તો કે જીવ રાગાદીના છે જ નહીં, અને બપોરે પાછું પ્રવચન સાહેબનો વિષય ચાલતો હોય તો કે એ તો અશુદ્ધિ છે ને એથી જીવ રાગાદી જીવના જ છે. તો આમાં કઈ સમજાતું નથી કે રાગ જીવનો છે કે રાગ પૂજગલનો છે. થડો બંધાય કે નિર્ણય થાય એ વાત કરો, બે ધારી વાત નહીં કરો. તો એવો પ્રશ્ન આવ્યો કે એમાં આચાર્ય જે ગજબનું, મને તો છે ને બહુ નાનપણથી આ ગાથા બહુ જ પ્રિય હતી અને આજની તારીખમાં એ ગાથા મને બહુ પ્રિય છે કે દેખી લૂંટાતું પંથમાં કો પંથા લૂંટાય છે, બોલે જેનો વ્યવહાર છે પણ નહીં પંથકો લૂંટાય છે. આખો આ સિદ્ધાંત છે. જ્યાં બી એમ આવે કે જીવ રાગી છે, જીવ મિથ્યા દ્રષ્ટિ છે, કાંઈ બી વાત સંસારી છે, પુરુષ છે, દેવ છે, નારક છે, તો બધે એક જ વાત સમજવાની. જેમ માર્ગ કોઈ લૂંટાતો નથી, કોઈ સવાલ નથી કે માર્ગમાં કઈ આજ સુધીમાં કઈ લૂંટાણું હોય. માર્ગ તો એવો ને એવો જ હોય છે. એમાં એટલા માર્ગમાં અમુક કાળ સુધી, એ માર્ગમાં બી અમુક કાળ સુધી વચ્ચે માર્ગ ત્યાં રહ્યો છે. એ કાળ એટલો કાળ રહ્યો છે અને ત્યારે લૂંટાણો હોય છે, એટલે માર્ગ ઉપર ઉપચાર કરવામાં આવે છે. એટલે અહીંયા ગાથાના ટીકામાં એ શબ્દ વાપરે છે, તેનો ઉપચાર કરીને. કોનો? તો કે જીવના એટલી સ્થિતિ ત્યાં છે, બંધ પર્યાવસ એટલી સ્થિતિ છે ક્યાં? તો કે વર્ણાદિ ગુણસ્થાનમાં છે. કોના? તો કે ખરેખર તો પૂજગલના જ છે. પણ એટલે જેમ કે ખરેખર તો વટે માર્ગ જ લૂંટાય છે, પણ એ માર્ગમાં અમુક કાળ સુધી છે. એમ અહીંયા જીવ એક સમયની બંધ પર્યાય પૂરતી અસ્તિત્વ ત્યાં હારે છે, ઉપસ્થિતિ ત્યાં છે, પણ એક સમય પૂરતી છે. તો એટલે એક સમય પૂરતી છે ને એટલે એનો ઓલાનો ઉપચાર આની પર કરી દીધો છે. તો એક જ સમય પૂરતો, પણ એક સમય પૂરતો છે ને એટલે એને કોની ઉપર ઉપચાર કરે? જેનું અસ્તિત્વ ત્યાં ન હોય એની ઉપર તો એનો ઉપચાર કરાતો નથી. તો કે ના, એક સમય પૂરતું છે ને એટલા માટે એ પર્યાયની એવી યોગ્યતા છે, બધા સ્પષ્ટપણું છે ને કર્મ સાથે. એટલે આ બધા 29 ભાવો છે, કર્મની પ્રકૃતિના બધા પ્રકારો છે. તો કે એ એટલા પૂરતો એક સમયની બંધ સ્પષ્ટપણું દેખીને ઉપચાર આ જીવ પર કરી દો કે જીવ
રાગી છે, જીવ દ્વેષી છે, અથવા જીવમાં વર્ણાદિ ગુણસ્થાન પર્યંતના ભાવ છે. પણ ખરેખર એવું કાંઈ છે જ નહીં. એટલે કે વ્યવહારથી, આગળ શબ્દ વાપરો પાછો કે વ્યવહારથી જણાવે છે. એટલે વ્યવહારથી છે એમ નહીં, વ્યવહારથી જણાવે છે, એટલે કે કહેવાય છે. શું? તો કે આ ગુણસ્થાન પર્યંતના ભાવો છે ને એ જીવના છે, એ કહેવાય છે નહીં. જો છે એમ કીધું હોય ને કે વ્યવહારથી પણ છે, વ્યવહારથી આમ છે અને નિશ્ચયથી આમ છે, તો એ વિરોધ ભાવ કહેવાય. એમ નથી એ કીધું. ખરેખર તો છે જ નહીં, એક જ વાત છે, પણ વ્યવહારથી કહેવાય છે કે માર્ગ લૂંટાય છે, માર્ગ લૂંટાય છે. માર્ગ લૂંટાવા પણ હોતું જ નથી ક્યારે. પણ માર્ગ લૂંટાય છે કહીને બતાવવું છે શું કે વટે માર્ગો લૂંટાય છે. એમ અહીંયા જીવમાં રાગાદી છે એમ જયારે કીધું હોય વ્યવહારથી, ત્યારે સમજવાનું કે એ રાગાદી અથવા તો 29 બોલ છે એ કર્મના છે. ઓલો વટે માર્ગો લૂંટાય છે એ બતાવવા માટે માર્ગ લૂંટાય છે એમ કીધો. એમ જીવમાં રાગાદી થાય છે એમ જયારે પણ કે ભલે એ બંધ પર્યાયની યોગ્યતા છે, એ શું કામ લીધી છે એક સમયની બંધ પર્યાયની યોગ્યતા કે બીજા શેની ઉપર સ્થાપના કરે? તો કે જેની એક સમય પૂરતી પણ ત્યાં ઉપસ્થિતિ હોય, એની હાજરી હોય, હયાતી હોય, એવા દ્રવ્ય ઉપર આરોપ કરાય ને. હોય જ નહીં. જે માર્ગમાં નીકળો જ નથી મુસાફર, એની પણ થોડો આરોપ કરાય છે કે માર્ગ લૂંટાય છે. નીકળ્યો છે વચ્ચે માર્ગ, એને એમ કહેવાય છે કે ત્યાં માર્ગ લૂંટાય છે. એટલે એમ કરીને કે છે કે વ્યવહારથી કહેવાય છે, એટલે કે છે નહીં. એટલે કે બે કાર્ય વિરોધાભાસી છે જ નહીં, એટલે કે જીવના છે જ નહીં. ઓલાનો ઉપચાર કરીને કહેવાય છે. એટલે એટલું જોર છે આમાં. આજે આ દ્રષ્ટાંતને ખૂબ આમાં મૂંડા ઉતરે એમ છે કે ઓહો, કોઈ દિવસ માર્ગ લૂંટાતો જ નથી, એમ જીવ કદી રાગાદી રીતે થતો જ નથી. શું ગજબ વાત છે ને. ક્યાં ઓકે. એટલે થોડી સ્પષ્ટતા કરવી હતી કે આની અંદર આ રીતે સંઘનો પંથમાં ઉપચાર કર્યો, બરાબર. સંઘની સ્થિતિ 101 જોઈ એટલે આપણે કહીએ ને કે આ વર્ણાદી ભાવોનો જીવમાં ઉપચાર કર્યો છે, એવી રીતે સંઘનો પંથમાં ઉપચાર કર્યો છે. બરાબર છે? બરાબર. હા, ઓકે. હા, એટલે મારી યસ કોણ. હા, એટલે એમ કે સંઘનો એટલે કે સંઘની ત્યાં હાજરી છે ને. લૂંટાણો કોણ છે? સંઘ. તો સંઘનો ઉપચાર કર્યો માર્ગમાં, એટલે કે માર્ગ લૂંટાણો છે. બરાબર છે. ઓકે. અચ્છા. અને અહીંયા બોલો. હા, બીજું એટલે આ એક વસ્તુ બીજી વસ્તુ, જયારે શબ્દ બંધ પર્યાય છે ને, બંધ પર્યાય એટલે આપણે સાદી ભાષામાં કેવું તો શું કહેવાનું કે બંધ પર્યાયની અપેક્ષા કે આપણે ઘણે ઠેકાણે આવે છે બંધ પર્યાય, બધે આવશે એ બધા સ્પષ્ટપણું. એટલે કે એક સમય પૂરતું જીવનું અને એટલે કે જીવની વર્તમાન પર્યાયની એવી યોગ્યતા છે કે કર્મ સાથે સંબંધ વાળો છે. કર્મથી છૂટી નથી ગયો, અકર્મરૂપ નથી થઈ ગયો, પણ એક સમય પૂરતો એને બંધ પર્યાય. બંધ પણ કોની સાથે છે? તો કે એની સાથે રહેલું, એક સત્તા વગર રહેલું આકાશનું એક પ્રદેશમાં, એટલે એ જ પ્રદેશમાં બંને સાથે રહેલા છે. એટલે કે જીવની પર્યાય એની યોગ્યતા એવી છે કે કર્મ સાથે ત્યારે બંધાયેલો છે. કર્મથી મુક્ત છે એમ નહીં, બંધાયેલો છે. કોઈ છે પોતાની યોગ્યતા એક સમયની. કારણ કે સંસારમાં રહ્યો છે ને, સંસારમાં રહ્યો છે એટલે એ કેમ રહ્યો છે? સંસારમાં જો બંધ કર્મથી સર્વથા મુક્ત હોય તો એ સંસારમાં હોય જ નહીં. તો સંસારમાં બંધ પર્યાયને વશ, એટલે કે એક સમયની એની પર્યાયની એવી યોગ્યતા છે કે કર્મ સાથે બંધાઈને રહેવું. એટલે બંધાઈને રહેલો છે ત્યારે શું થાય છે કે કર્મના જે ભાવ છે ને એનો ઉપચાર એ પર્યાય જેની છે એવા દ્રવ્ય ઉપર કરી દીધો કે જીવ બંધાયેલો છે, અથવા તો જીવ 29 બોલવાળો છે, બંધ સ્પર્શાદી. એટલે બંધ પર્યાયનો અર્થ એ રીતે છે કે એની પર્યાયની યોગ્યતામાં બંધ સાથે કર્મ સાથે બંધાઈને રહેવાપણું, એનું નામ છે બંધ પર્યાયની યોગ્યતા. બધી આવશે શબ્દ બંધ પર્યાયથી, બંધ પર્યાયથી. ઓકે. એટલે કર્મ સાથેની એક સમયનું સંયુક્તપણું એ બંધ પર્યાયની અવસ્થા. હા, સંયુક્ત. હા, બરાબર. સંયુક્તપણું, બંધ સ્પર્શપણું. અથવા તો ઓલા દ્રષ્ટાંતથી લઈ 14 ગાતા, આમ તો પાંદડા ઉપર, કમળના પાંદડા ઉપર પાણી છે, તો એ તો સ્પર્શ આપણને દેખાય છે ને કે બંને સાથે રહેલા છે. બસ એ સાથે રહેવાપણાની યોગ્યતા છે ને એને અહીંયા કહે છે બંધ પર્યાય. કારણ કે એટલું જો બંધાયેલો જ ન હોય, સર્વથા એમ માનો કે એક સમય પૂરતી પણ એની પર્યાયની એવી યોગ્યતા જ ન હોય કર્મ સાથે બંધાવાનું, તો એ સંસારમાં હોય જ નહીં, સદા મોક્ષમાં જ હોય, મુક્ત સ્વરૂપ જ હોય, કર્મથી મુક્ત જ હોય.
કે ભાઈ કર્મ સાથે એક સમયની બંધ પર્યાયની યોગ્યતા એવી છે, વર્તમાન પર્યાયની, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કારણ કે છેક 14મા ગુણસ્થાન સુધી છે ને સંસાર ભાવ, એટલે 14મા ગુણસ્થાન પછી સિદ્ધત્વ થાય છે, એટલે ત્યાં સુધી એને બંધ પર્યાયની એવી યોગ્યતા છે. પછી બધાની ભૂમિકા અનુસાર બંધપણું કેવા પ્રકારનું છે પણ એટલે એ બંધ પર્યાયની યોગ્યતા કર્મ સાથે છે. અને એ કર્મના જે ભાવો છે એટલે પછી એનો બહુ સ્થૂળ દ્રષ્ટાંત, આમ એપ્રોપ્રિએટ નહીં, સ્થૂળ દ્રષ્ટાંતથી એમ કહે કે મુસાફર બધા ટ્રેનમાં આપણે હારે જતા હોય રેલવેમાં અહીંથી શિખરજી સુધી, તો અમારે કેટલા કલાક થાય, તો એ બધું એનું હોય ને એ મારું છે. આપણે કહીએ ભાઈ તમારું મારું છે, નાસ્તો કાઢીએ ને હવે મારો ને તમારો શું કરો છો, એટલે એ ઓલાનો નાસ્તો હોય તો કે મારો જ છે, અથવા મારો છે એ તમારો જ છે, ખાવ ને. એટલે એ જે સાથે રહ્યા છે ને એટલા પૂરતું ઓલાનો ભાવ ઓલા ઉપર નાખે છે. અને એ કામ કોનું છે તો કઈ કીધું ને વ્યવહારથી જણાવાય છે. એનું કારણ શું છે કે વ્યવહારનું આચાર્ય આગળ ગાથામાં કહી દીધું આગળમાં કે કોઈકનો ભાવ કોઈક અન્યના ભાવને કેવો, એટલે કે બંધ બેસી પાઘડી બીજાને પહેરાવી દેવી. એ તેનું કારણ છે. એટલે કે છે કોનો તો કે કર્મનો. એ કર્મના છે 2900 બોલો, પણ જીવને ત્યાં એક સાથે જેમ ઓલો સંઘ ત્યાં પસાર થાય છે ને એટલો કાળ રહ્યો છે ને એટલે એનો આરોપ આપી દીધો ઓલા માર્ગને. માર્ગને કઈ લેવા દેવા જ નથી, પણ એ હાજરી તો છે ને, તમે પસાર ત્યાંથી ત્યાં છો ને તો એટલા સમય પૂરતી વટમાર્ગ ત્યાં રહ્યો તો એનું જે હતું એ લૂંટાવાપણું માર્ગ ઉપર નાખી દીધું. પણ કેનાર અને સાંભળનાર બે સમજે છે કે માર્ગ નથી લૂંટાતો, એ તો ખરેખર સંઘ જ લૂંટાય છે. અચ્છા, એટલે એક બીજી વાત કે અત્યારે જે સાર્સ ને એટલે સંઘની વાત કેમ કરી હશે, એટલે હું કલ્પના કરું છું કે એ જમાનામાં સંઘ નીકળતા હતા યાત્રા કરાવવાની. આપણી ગાડીઓ નહોતી કે અમારી એક ગાડી લઈને 4 જણા નીકળી ગયા, એટલે એ વખતે તો શિખરજી જાય ને, સમજો કે સોનગઢ થી શિખરજી ગયા હોય ને તો આવજો કહીને જાય કે હવે આપણે 6 મહિને પાછા માંડ આવશું, એમાં અમે કોક મને મરી ગયા છું અને તમે કોક મરી ગયા તો બધાને ઓલું કે ને સાય કહેજો, એની જેમ બધાને સારા સમાચાર મળશું કે નહીં મળું. એટલે એ રીતે સંઘ નીકળતો હતો. એ સંઘ નીકળતો હતો અને આચાર્ય જે એ જમાનામાં ટીકા લખી છે ને એટલે સંઘનો ઉપચાર કર્યો. નહીં તો ખાલી એક મુસાફર જે કહી શકાય કે માર્ગમાં એક મુસાફર, અને એકલા મુસાફરને લૂંટવાનો વધારે ચાન્સ હોય છે સંઘ કરતા. તો છતાં પણ એ સંઘ શબ્દ વાપરો એટલે મને એવો એક કલ્પનાથી વિચાર આવ્યો કે સંઘ કહેવાનો સંઘ શબ્દ એટલા માટે આવ્યો હશે આચાર્ય દેવને. બાકી તો ઠીક છે, તો ટીકામાં સમજાવવા માટેની વાત છે, સંઘ કયો કે એકલો કયો. એટલે અહીંયા વાત થઈ કે હા, એટલે અહીંયા વાત શું કે ઉપચાર કરીને, ઉપચાર શું કે એની હારે રહ્યો છે એટલે એનો ઉપચાર થાય છે. તો આપણે આમ જોવો ને તો ઉપચાર એટલે સમજો કે કોઈ માણસે ગુનો કર્યો હોય ને તો હવે મારે કાંઈ એની લેવા દે પણ હું એની હારે કુદરતી હોઉં, તો કુદરતી જેવો પ્રસંગ બન્યો, તમે હારે હારે જતા એમાં ઓલા કઈ ગુનો કર્યો અને પકડાનો, તો એનો આરોપ મને હારો લાગે, ભલે એપ્રોપ્રિએટ ન લાગે કે ઓલા માર્યો ઓલા ને મેં માર્યો એવું ખોટું બી રજૂઆત થાય, પણ એટલે એનો શું છે કે સાથે રહ્યો છે ને એટલે તારી ઉપર આરોપ તો ભાઈ આવશે કે તું એની હારે સાથે રહ્યો એ તારો વાંક છે, એટલે સાથે રહ્યો એટલે ઉપચાર તારી ઉપર થાય છે. એમ અહીંયા કર્મની સાથે જે બંધ પર્યાય છે એક સમયની યોગ્યતામાં રહેલો છે ને એટલે કર્મના જે ભાવ છે ને એનો આરોપ તારી ઉપર આવે છે. તેમ છતાં જેમ માર્ગ લૂંટાતો નથી એ કેનાર ને સાંભળનાર બેને ખબર છે. એમાં આચાર્ય દેવ કે છે કે એ વ્યવહાર માત્રથી જણાવ્યું છે, એટલે કે ખરેખર છે ને તું પણ એમ જાણ, અમે તો એમ જાણીએ છીએ પણ તું પણ એમ જાણ, એટલે કે તને વિરોધ મટી જશે. કારણ કે ત્યાં એવું સામે કાર્ય થયું જ નથી. બંનેમાં કાર્ય થયું હોય, બંનેનું કાર્ય હોય તો એમ કહેવાય કે માર્ગે લૂંટાણો છે અને સંઘે લૂંટાણો છે, તો કહેવાય કે ના બે કાર્ય વિરોધાભાસી છે, કા માર્ગ લૂંટાણો ને કા સંઘ લૂંટાણો, બે નથી લૂંટાણા, એક જ લૂંટાણા. એમ અહીંયા છે ને કર્મના પ્રદેશ અહીંયા જે કીધું ને કે વિરોધ અમને લાગે છે, નિશ્ચયથી કહે છે કે જીવમાં કર્મ બદ્ધસ્પર્શાદી નથી અને વ્યવહારથી કે જીવમાં છે, તો અમને આ વિરોધાભાસી અમારે કઈ રીતે વિરોધ મટાડો, અમને સમજાવો. તો કે પણ બે જગ્યાએ કાર્ય જ નથી થયા, કાર્ય તો એક જ જગ્યાએ થયા છે, બીજા ઉપર ઉપચાર કરીને આરોપ કરીને કહેવાય છે, થયું જ નથી. બે કાર્ય વિરોધાભાસી થયા જ નથી કે જીવનો છે અને જીવનો નથી, એવા બે કાર્ય થયા જ નથી, જીવનો છે જ નહીં. એટલે મને આ ગાથા બહુ પ્રિય એટલા માટે છે કે એમ થાય કે કેટલી આમ સજ્જડ ભિન્નતા બતાવી છે આપણને. અમને જો રહ્યા કરતું હોય પર્યાયમાં તો છે ને તો એ આગળના 39-39 કળશમાં કહેશે કે આત્મા જ હો,
પૂતગલ આત્મા ન હો, પૂતગલ હોય, બધું શું કામ કે આપણે લેશું ચર્ચામાં. પણ એટલે એનો અર્થ અહીંયા એટલું બધું જોર કરવા માંગે છે આચાર્યદેવ કે આ તારી પર્યાયમાં છે એમ કરી તને દેખાતું હોય ને તો એ બધું રેવા દે, ભૂલી જા. અહીંયા તને આખા સમયસારમાં અમારે પરમાર્થ જીવ અથવા તો શુદ્ધાત્મા કોણ છે એ જ બતાવવું છે. અહીંયા એક શબ્દ અપ્રયોજન ભૂતે આવશે જે આગળ ગાથામાં. આ વ્યવહારની વાત છે ને એ 67મી ગાથા માલે છે ઘીના ઘડાની વાતમાં, તો કે તો અપ્રયોજનભૂત વાત છે. એટલે કે અહીંયા રાગ આદિ જીવના છે ને એ અપ્રયોજનભૂત વાત છે, એટલે કે સાંભળવા લાયક એ નથી. અને ગુરુદેવનું તો એક વાક્ય એવું આકરું છે, હવે પણ હવે આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો કહી દઈએ અને અમને છાપેલું છે એટલે એમાં કઈ ખાનગી નથી. ગુરુદેવ એમ કીધું છે કે હું રાગી છું એમ માનવું તે અધમ દ્રષ્ટિ છે. અધમ દ્રષ્ટિ એટલે નીચ દ્રષ્ટિ કહેવાય. અધમ કોને કે અધમ માણસ છે એટલે કે નીચ માણસ છે, હલકો માણસ છે, તો અધમ દ્રષ્ટિ છે. હું રાગી છું એમ તો ગુરુદેવ ઘરનું નથી કહેતા ભાઈ. આ આખો હજી તો સમયસર શરૂ કર્યું છે. જીવ હજી આટલી ભિન્નતા બતાવી છે કે આ છે જ નહીં છતાં તું કે મારો છે, હું રાગી છું, તો તારી દ્રષ્ટિ અધમ છે. કોકના ભાવને તું પોતાનો કહેશો કે આપણે કહીએ ને કે પર સ્ત્રી ઉપર તું નજર કરે છે, તારી અધમ દ્રષ્ટિ છે. તને એટલી ખબર નથી પડતી કે આ પારકી સ્ત્રી છે, તો એ અધમ દ્રષ્ટિ છે. એમ એ કહે છે કે રાગાદી ભાવ છે ને એ કર્મના છે. 29 બોલ અને તું કહે છે કે મારા છે, આ તારી અધમ દ્રષ્ટિ છે. એક વાત બહુ આપણે પહેલેથી ઘણા શરતમાં વાત થઈ છે, વચ્ચે બી થઈ છે, ફરીથી યાદ કરું છું કે આ બધી વાર્તા કોને માટે છે કે જેને જ્ઞાનમાં એ તો ખબર છે કે હું આ સ્વાધ્યાય આદિ જે કરું છું, પુરુષાર્થ કે કઈ કરું છું, એ શેના માટે કરું છું કે એ છે, એ મને ખબર છે અને એનાથી રહિત થવું છે. અને મને તો એટલું બધું સિમ્પલ લાગે છે વાત કે અમે ડોક્ટર આગળ દવા લેવા જઈએ છીએ ત્યારે મારે એ વિચારવાનું નથી હોતું કે હું માંદો છું કે નહીં, શું માંદગી છે, એનું કારણ શું છે, એની દવા શું છે, એ બધું ડોક્ટર જાણે. પણ હું માંદો છું એવો મને નિર્ણય વર્તે છે એટલે તો હું દવાખાનામાં લાઈનમાં બેઠો છું, અડધો કલાક બેસવું પડશે. તો શું કામે કે એ તો નિર્ણય જ છે મને. એમ અહીંયા જયારે આપણે ચર્ચા કરીએ છીએ ને કે હું રાગી છું, અધમ દ્રષ્ટિ છે, એ જે ગુરુદેવ જેને કહે છે ને એ બધા શિષ્યો અથવા તો સમયસારના જે પાઠી છે ને અભ્યાસી શિષ્યો એ બધાને તો ખબર જ છે કે આ ભાવ કર્મ મારામાં છે. આ 29 બોલ જે કીધા એ મારી પર્યાયની યોગ્યતા, બંધ પર્યાયની યોગ્યતામાં હું એની હારે જોડાયેલો છું. એટલી તો ખબર છે. એનાથી ભીન પડવા માટે આ સમયસાર છે, એનાથી ભીન પડવા માટે ગુરુદેવની વાણી છે અને એનાથી ભીન પડવા માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એટલે ક્યાંય આપણે આટલું જોર કરીએ ત્યારે પાછું એમ નહીં યાદ કરવું વચ્ચે કે સારું આપણે આટલું બધું કરીએ આ તો નિશ્ચયાભાસ જેવું તો નહીં થઈ જાય ને, એ વાત યાદ જ કરવા જેવી નથી. અહીંયા તો ગુરુદેવની તો શૈલીમાં એક જ વાત છે કે આટલો જે નિકટવર્તી મુમુક્ષુ છે ને એને તો ગુરુદેવ એક જ વાત કહેવા માંગે છે, એવી વાત સાંભળવાની લાયક નથી. આપણે હું રાગી છું, હું આ 29 બોલ વાળો હું છું, એ વાત સાંભળવા લાયક જ નથી. એવું જોર આપણે પોતાના હિત માટે કે છે. ભાઈ કઈ કોમેન્ટ અને સપ્લિમેન્ટ કરવા માટે તમે જ લાસ્ટ ટાઈમ કર્યું ને પછી બહુ ઇફેક્ટિવ લાગેલું, કારણ હું ફરતી ટેપ સાંભળીને 2 વાત કરેલી કે કપડું એને કહેવાય કે જેનો રંગ સફેદ જ હોય. કોટનના કપડાની વાત કરી છે, કપાસનું. લાલચંદભાઈ ના પ્રવચનમાં પણ રજનીભાઈ તમને યાદ હોય તો આવ્યું હતું, આપણે કયું પ્રવચન નંબર યાદ નથી પણ એમણે કે મેં બધા કેટલા બધાને પૂછ્યું કે આ કપડું કેવું છે, કપડું કેવું છે, કે બધા એમ જ કે લાલ છે. પછી કે એક છડો મળ્યો કે છેડે કીધું કે આ કપડું તો સફેદ હોય. કપડું એટલે સ્વભાવનો સફેદ જ છે કે કપડું સ્વભાવથી સફેદ જ હોય, સફેદ જ હોય. એ રીતે જીવ હોય એ જીવ એ રાગ વગરનો જ હોય. જીવનો રાગ કપડું સફેદ હોય. લાસ્ટ ટાઈમ નું જ કે છે રજનીભાઈ, લાસ્ટ ટાઈમ કહે છે કે એમને આપણે રેકોર્ડિંગ સાંભળ્યું હશે ને કેમ કે એ વાત છે એમ કે સફેદ કપડું જ એને કહેવાય કે જે સફેદ હોય, એમ જીવ જ એને કહેવાય કે જે રાગ રહિત હોય. ભાઈ રજનીભાઈ એમાં મને તો છે ને બહુ આશ્ચર્ય ક્યાં થાય ખબર છે કે સમયસાર હજી તો આચાર્ય દેવ શરૂ કરે છે, કુંકુંડાચાર્ય મંગલાચાર્ય તો ઠીક છે પહેલી ગાથા મંગલા, બીજી ગાથામાં જીવનું સ્વરૂપ બતાવે છે. ત્યાં એમ જ કીધું કે જ્ઞાન એટલે કે જાણવું અને પરિણમવું.
ઈ યુગપદ હોય એને જીવ કે છે, ક્યાંય રાગની વાત જ નથી કરી. હું તો કહું છું રાગ ન હોય એમ નથી, નાસ્તિકે યાદ નથી કરી કુલકુલાચાર્ય. એને એક જ વાત કરી કે જાણવું અને પરિણામવું એનું નામ જ જીવ છે, એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા છે. આત્મા જ એને કહેવાય કે જે જ્ઞાન સ્વભાવી છે. એટલે કે રાગી છે કે નથી એ બધી ચર્ચા ન હોય, એ જ્ઞાન સ્વભાવી છે. એને અંદરથી એને એક જાતનો આવો આમ જેને ખુમારી ચડી છે કે હું ત્યાં જેમ ઓલું લક્ષ્મી આપણે ઘણી વાર વાત કરીએ કે રાણી લક્ષ્મીબાઈ લડવા નીકળ્યા છે અને હું સ્ત્રી છું, એવું વિકલ્પમાં કે આમ શું કે ભાઈ ક્યાંય અવકાશ જ નથી. એને તો આમ જનૂન છે પુરુષનું વીર્ય, પુરુષ વીર્યથી મારું કાપવું. એટલે એમાં આપણને એવો એટલો ઉલ્લાસ આવો છે કે અરે બીજી ગાથા હજી શરૂ કરે છે, આ સમય એટલે શું હજી સમજાવવા માંગે કે આ રાગને ક્યાંય યાદ કરવા માંગતા નથી અત્યારે. અને આમાં તમે જો આ બધી ગાથામાં લીધું ને તો એમ જ થશે કે આ વર્ણાદી ગુણ ક્યાંય એવું નથી કે ભલે અહીંયા એટલું કીધું કે બંધ પર્યાય એટલે જીવની સ્થિતિ એક સમય પૂરતી છે એટલે ઉપચાર સુકાનો ઉપચાર કર્યો એ કહેવા માટે યાદ કર્યું કે બંધ કરે, પણ ક્યાંય એમ કીધું કે ના હો આ 29 બોલની જે વાત કરી છે ને પણ ઈ જીવમાં નથી એમ અમે કહી પણ પર્યાયમાં છે, વર્તમાન પર્યાયમાં છે હો, એવું યાદ કર્યું. આ બધી ગાથાઓમાં આ જાતના પ્રશ્નો કર્યા. એક 49 પછી 50-55 ગાથાના કેટલા પ્રશ્નો કરે, છેક 68 ગાથા સુધી પ્રશ્નો ચાલ્યા. એ આવો 50-55 ગાથાના અનુસંધાનમાં જો પણ ક્યાંય એવો પ્રશ્ન નથી શિષ્ય ઉપાડ્યો કે મારી એક સમયની પર્યાયમાં છે એટલું તો એ વાત તો આપ કેમ કહેતા નથી, એ તો કયો એની ઉપર તો વજન આપો. યાદ જ કર્યો નથી મળતા આચાર્ય દેવ. એક સમયની ભલે ઉપચાર કેમ કર્યો એટલા માટે યાદ કરી લીધું બંધ પર્યાયની વાત, પણ યાદ જ કરવાનું. એક બે જ એને રાખ્યા છે, જીવને એટલે કે પરમાર્થ જીવને જે છે એ જીવ છે પરમાર્થ જીવ, અને ઓલા અને કર્મને એ બેની સ્થિતિની ચર્ચા કરી. આખી 50 ગાથાથી 55 ગાથા એ બેની સ્થિતિની ચર્ચા પ્રશ્નો કરીને એ બેની સ્થિતિ કર્મના છે, હું નિશ્ચયથી એના છે, વ્યવહારથી કહેવામાં આવે છે. બટે માર્ગું લેશે, આગળ ઘીનો ઘોડો લેશે, બધું લેશે. તો એમ કરીએ પર્યાયની યોગ્યતામાં એક સમયની છે એ વાત યાદ કરવા માંગતા નથી. વિચાર તો કરીએ આપણે શું ગજબ વાત છે છતાં એક સમયની. તો જયારે બોલો નિશ્ચયાભાસી તરીકે કોઈ દલીલ આપે ત્યારે ગુરુદેવને કેવું પડે કે ભાઈ એક સમયની પર્યાયમાં છે તો કરવો, તમે પાછું એને સસલાના શિંગડા નહીં માનતા એવું કેવું પડે છે. એ તો ઓલાના હવે એને એમ થઈ જાય કે આ સસલાના શિંગડા જેવું માનતો એવો પ્રશ્ન છે એટલે કેવું પડે. બાકી યાદ કરવા માંગતા નથી કે તારી એક સમયની પર્યાયમાં છે. અને એનું કારણ છે આપણે વાત છે કે દવા લેવા જાય જ નહીં એમને એમ તો અહીંયા સમયસર સુધી પહોંચે શું કામે, ગુરુદેવ સુધી પહોંચ્યો શું કામે? કારણ કે એ તો એને ખબર છે એ જીવને કે હું રાગી છું, મિથ્યા દ્રષ્ટિ છું, એ તો એને ખબર જ છે. એટલે એને ટાળવા માટે એના ઉપાય માટે એ આવ્યો છે કે ઉપાયની ચર્ચામાં તું છો આવો છો અમે ચોકડા કરે તું માંગો છો એમ જ કેરા કરે. અમે તો આપણે ખીજાઈ જાય પણ હું માંગો છું હું કેરા કરો છો, હું માંગો છું એટલે જ આવ્યો છું તમારે વાર્તા કરવા થોડો આવ્યો છું. તો એટલે કે સાંભળવાનું શ્રોતાને તૈયાર નથી કે માંગો છો ઓલા ડોકરા જાય એને એમ અહીંયા સમયસરના પાઠી ને ગુરુદેવના પાઠી જાય એને એ વાત સાંભળવાનું હોય જ. હું સાંભળું, હું રાજી છું, હું મિથ્યાદૃષ્ટિ છું. અરે એ સાંભળવાની વાત થોડી છે, એનો ઉપાયના માટે અહીં આવ્યા છે કે એના નાશનો ઉપાય બતાવો. એટલે અહીંયા જે વાત કરી કે ઉપચાર કરીને એટલે મને બહુ ગમ્યું કે ઓહો ઉપચાર કર્યો છે. તો ઉપચાર તારે પર થાય એવી યોગ્યતા છે એક સમયની પર્યાયની બંધ પર્યાયની એટલે તારામાં ઉપચાર કર્યો છે ને તારા ઉપર ઉપચાર ન થાય. પણ એટલું છે સીધી પર્યાય સીધું પર કોઈ ઉપચાર થોડો કરે છે કેમ કે એની યોગ્યતા બંધ પર્યાયની યોગ્યતા જ ત્યાં નથી. અહીંયા સંસારમાં રહેલા જીવમાં એ યોગ્યતા છે એક સમય પૂરતી એની સાથે જોડાવા પૂરતી, તો એટલે તારી પર ઉપચાર કર્યો. તો એ ઉપચાર કરીને પણ શું તો કે વ્યવહારથી જણાવે છે. થાય છે એમ નથી કીધું કે નિશ્ચયથી નથી થતું, નિશ્ચયથી તું રાગાદી રહિત છો અને વ્યવહારથી તું રાગનો કરતા છો, રાગનો સ્વામી છો એમ નહીં કહેવાય છે. તું રાગનો કરતા છો એમ કહેવાય છે એટલે કે જણાવે છે અથવા કહે છે, વ્યવહારથી કહે છે. માટે બેમાં વિરોધ નથી. માર્ગ લૂંટાય છે એના દ્રષ્ટાંતથી કેવું એમ છે. અને મને તો એ નવાઈ લાગે છે કે તને વ્યવહારમાં વિરોધ લાગતો હોય ને વ્યવહારના નિશ્ચયની વાતમાં કે બંધાયેલો છે અને બંધાયેલો નથી અથવા તો 29 બોલ વાળો છે જીવ અને નથી, તો કે ખરેખર એમ વાત જ નથી.
ખાલી કહેવાય છે, એટલે કે બે વાત છે જ નહીં તારામાં. તારામાં એક જ વાત છે કે તારામાં 29 બોલ છે જ નહીં. તો કે વ્યવહારથી કહેવાય છે ને એ ખરેખર જો આપણે લેવું હોય, ભલે અહીંયા ગાથામાં એ નથી લીધું ને ગાથામાં ગુરુદેવે કીધું નથી, તો આપણે જો વિચારવું હોય ને તો આ શું કામે લીધું બધું કે કહેવાય છે, વ્યવહારથી કહેવાય છે. તો કે એમ કરીને જીવ જ બતાવવો છે. કઈ રીતે? તો કે 29 બોલ થી વ્યવહારથી કીધું કે 29 બોલ જીવના છે, તો જીવને બતાવવો છે કે જીવ ક્યાં છે, અથવા જીવને ગોતવો ક્યાં. તો કે જે 29 બોલ છે ને એ તને જણાય છે ને, એ તો તને પ્રગટ પકડાય છે. આ રાગ છે, આ દ્વેષ છે, આ શરીર છે, આ કાળો છે, આ પીળો છે. આપણે કહે ને કે ઓલો જીવ ગોરો છે, જીવ જાડો છે, તો એને જાડાપણાનું ને ગોરાપણાનું વાનની પ્રસિદ્ધિ નથી કરી. એ કહીને જીવ બતાવવો છે કે આ જાડો છે ને એ તને જે જાડો દેખાય છે ને એમાં જે છે એ જીવ છે. એ જીવ તારે ગોતો ક્યાંય. સરકારની ગાથામાં ગજબનું કહેશે. આ જે માર્ગ લૂંટાય છે ગાથા છે ને એવી જ ગાથા આ 67મી ગજબ છે. ઘીનો ઘડો હોય જ નહીં એમ આવા ભાવ છે ને જીવના હોય જ નહીં. વિચાર તો કરો. ઘીનો ઘડો, ત્યાં તો કીધું ઘીનો ઘડો છે ને અપ્રયોજનભૂત છે એમ કેવું. એમ અહીંયા છે ને રાગી છું એ અપ્રયોજનભૂત છે, એટલે કે આપણે સાંભળવાને લાયક જ નથી. લાયક નથી એટલે કે એ સાંભળવાનું જ ન હોય. જીવને ગોતવો ક્યાં મારા નશાણામાં એટલે એ જીવ અધિકાર છે. એટલે ભાઈ કહેવાનો મતલબ છે કે જે માર્ગ લૂંટાય છે એની વાત છે ને એ ગજબની વાત છે. એને એમ જ થવું જોઈએ કે ઓહો માર્ગમાં લૂંટાવા પણ કોઈ દી હોય જ નહીં. ખાલી યાદ કરાવવું છે કે ભાઈ વટે માર્ગ લૂંટાય છે, સાવધાન રહેજે. એટલે માર્ગ લૂંટાય છે કહેવાનો વ્યવહાર છે. એમાં છે ને જીવની યોગ્યતાને દેખીને જીવમાં રાગ આવે, જીવમાં 29 બોલ છે. તો કે ભાઈ તને જીવને યાદ કરાવે છે કે તું એ જીવ છો. 29 બોલને યાદ નથી કરાવવા. 29 બોલ તારામાં છે એવું તને નથી કેવું. અમારે તો તને એ કેવું છે કે જે 29 બોલમાંથી કોઈ તને દેખાતું હોય ને તો એમાં જે છે ને એ જીવ છે. એ ત્યાં જે છે ને એ જીવ છે, એ તું છો. એટલે એ આખું વજન માર્ગ લૂંટાય છે વાળે કહીને કે એવું છે જ નહીં ભાઈ. તને યાદ કરાવે છે કે તું ક્યાં છો, તું કોણ છો. એટલે પછી છેલ્લે એમાં કારણમાં એમ આપ્યું કે નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે. હવે આમાં એક બીજી વિશેષતા શું છે 58, 59, 60 વાગ્યામાં કે બધા બોલ ફરીથી લખ્યા આચાર્ય દેવે. ગંધ રસ પાસ બધા જે 29 બોલ છે ને સંકલેશ ને વિશુદ્ધ પરિણામ એ બધાના નામ ફરીથી લખ્યા. આમ સીધા 29 બોલ એમ નહીં, બધાને એક એક ના નામ લખીને. હવે આપણે તો 29 બોલ વાંચ્યા નથી. હું કે ભાઈ એક વાંચીએ 50 થી 55. આચાર્ય ત્યાં તો લખ્યા 29 બોલમાં અહીંયા ફરી લખીને યાદ કર્યા ને પછી કીધું કે વ્યવહારથી અરવંત દેવો જીવના કહે છે. હવે અહીંયા કહે છે કીધું છે. જો અરંત દેવો કહે છે ને એટલે એનો અર્થ એમ નથી કહેવા માંગતા કે અરંતદેવ જીવના કહેવા માંગે છે, એમ નથી કહેવા કે એ વ્યવહારથી કહે છે. વ્યવહારથી કહે છે અરંતદેવ શું કે જીવના છે. એ વ્યવહારથી કહે છે અને વ્યવહારથી કહે એટલે સમજી લેવાનું કે જેનું ન હોય એનું કેવું, એનું નામ વ્યવહાર છે. એટલે સર્વજ્ઞ દેવે પણ વ્યવહારથી કીધું છે. શું કીધું છે? તો કે જીવના છે. પણ વ્યવહારથી કીધું છે ને સર્વજ્ઞ દેવે વ્યવહારથી કીધું છે. એટલે એનો અર્થ કે સર્વજ્ઞ દેવ પણ એમ જ કહે છે કે એ જીવના નથી, ખાલી ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. એનું નામ છે માર્ગ લૂંટાય છે. એટલે એનો અર્થ શું છે? જ્યાં બી વાત આવે ને કે તું દેવ છો, મનુષ્ય છો, પાણી લગાય તો કે જ્યાં જ્યાં આવી વાત આવે ને શાસ્ત્રમાં કે જીવ રાગી છે, દ્વેષી છે, મોહી છે, મિથ્યા દ્રષ્ટિ છે, સંસારી છે, સ્ત્રી પુરુષ છે, કાળો ગોરો છે, મનુષ્ય જેવી ઘણી બધી વાતો ઘણી જગ્યાએ આવતી હશે. કારણ કે શાસ્ત્ર તો છે ને સમુદ્ર છે. એટલે એમાં તો જાત જાતનો વિસ્તાર વાળી વાત આવતી હશે. તો ત્યાં એક જ વાત લેવાની કે વર્તમાન પર્યાયમાં રાગાદિત ભગવાન આત્મા છું એ યાદ કરાવવા માંગે છે. આ રાગી છે એમ કીધું ને તો રાગ રહિત ભગવાન આત્મા છું એ બતાવવાનું શાસ્ત્રનું પ્રયોજન છે. કારણ કે જે બધી વાતો છે એ સિદ્ધ કરવાનું પ્રયોજન નથી. તું રાગી છો એ સિદ્ધ કરવાનું પ્રયોજન નથી. એ રાગ વાળો જે જીવ તને જણાનો ને એ જીવ તું છો, રાગ વાળો તું નથી. હું એમ કરીને જીવને બતાવો છે. એટલે પોતે પોતાના ગોલનમાં પણ આપણે જે કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય
એમાં જુદા જુદા પ્રકારે બધી વાત આવતી હોય, પર્યાયને મુખ્ય રાખીને કે નિમિત્તના કથનથી કે કર્મની આરોપ જીવમાં કરીને કહેવામાં આવે, તો આપણે એમાંથી એક જ કાઢી લેવું કે આમાંથી મને જીવ બતાવવા માંગે છે કે હું આવો છું કેવો, તો કે બતાવે રાગ વાળો જીવ એમ નહીં. રાગ છે તે જીવ એમ કીધું તે જીવ હું છું અને રાગના માધ્યમથી મને બતાવ્યો છે. આંગળી લાંબી કરીને ચંદ્રમાં બતાવ્યો છે, બસ. એટલે આંગળીની સામે મારે જોવાનું કઈ કામ નથી. અને રાગથી મને જીવ બતાવ્યો છે કે રાગી તે જીવ, સંસારી તે જીવ, મિથ્યાદ્રષ્ટિ તે જીવ. તો એમ સમજવું કે એના મારફતે રાગી, સંસારી, મિથ્યાદ્રષ્ટિના મારફતે જીવને બતાવ્યો છે. અને જીવ કેવો છે તો એ જાવ ગુરુદેવ પાસે અથવા જાવ સમયસર આગળ, તો ત્યાં જીવ બતાવશે કે આ પરમાર્થ જીવ આવો છે. કઈ કોમેન્ટ? પોઈન્ટ એક છે, આપણે જે વાત કરીએ છીએ આમાં વાત બે રીતે આવે છે. આપણે એમ જયારે કહીએ કે મારી પર્યાયમાં રાગ છે જ નહીં, એમ એક રીતે એમ કહીએ કે મારે પર્યાય જ નથી, એટલે તો હું કેમ કે પ્રમત કે અમરપ્રમત તો કોઈ પર્યાય નથી મારામાં, હું જ્ઞાયક ભાવ. એટલે એમ કહીએ એક વસ્તુ એમ કહીએ કે મારી પર્યાયમાં રાગ છે જ નહીં, અને બીજી વાર કહીએ કે મારી પર્યાય જ નથી. એ બે માં શું ફરક? એટલે કે બરોબર, એક બાજુ આપણે કહીએ છીએ કે પ્રમત પર્યાય વગરનો છું હું, અને આ પાસે આપણે કહીએ કે રાગ આદિ છે મારી પર્યાય જ નથી. બરોબર છે. હવે જે રાગ આદિ છે મારી પર્યાયમાં રાગ છે, મારી પર્યાય. હા બરોબર છે, પણ મારી પર્યાય બરોબર. બરોબર છે. એક બાજુ કે મારી પર્યાયમાં રાગ નથી, એટલે પર્યાય ઉભી રાખીએ, અને ઓલામાં કીધું પ્રમત અપ્રમત નથી. બરોબર છે. અચ્છા, વાત તો છે ને બંનેમાં લઈ તો એક જ જગ્યાએ જવું છે. જ્યાં ઓલો સીધો પ્રમત અપ્રમત એક જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાયક ભાવને સીધો સિદ્ધ કર્યો. જ્ઞાયક ભાવ કોને કે જેમાં પર્યાય માત્ર નથી, પ્રમત અપ્રમત. બરોબર છે. હવે એને એમ થાય કે રાગ તો છે ને એમ થયા કરે છે ને, તો અહીંયા રાગ રહિત છો એટલું અહીંયા સિદ્ધ કરવું છે. અહીંયા પર્યાય અપ્રમત વાળી પર્યાય રહિત છો એ વાત અહીંયા નથી કરવી. જીવને હું રાગી છું, રાગમાં અહમપણું જે રહે છે એ અહમપણાના નિષેધ માટે એમ કીધું કે તારી પર્યાયમાં મારી પર્યાયમાં રાગ છે જ નહીં. એ તો શેનું ઓલાનું એકત્વ તોડાવવા, એને હું રાગી છું એવું ખ્યા કરે છે ને, એના અભિપ્રાયમાં રાગમય જ પોતાને માને છે. એટલા માટે હવે અને ઓલી જે વાત છે પ્રમત અમરભાઈ જ્ઞાયક ભાવ છે, એ તો જયારે જે હું રાગ રહિત છું એવો નિર્ણય કર્યો છે અને ઈ એને આત્મા સુધી જ્ઞાયક સુધી લક્ષ કરવું છે જ્ઞાયકનું, તો હજી પણ એ અટકે છે ક્યાં? તો કે અપ્રમતપણામાં, ગુણસ્થાનની ઉપલી સુધીના પ્રકારોમાં એનું એને લક્ષ્ય કરે, તો એનાથી છોડાવો. એટલે કે પ્રમત અપ્રમત કોઈ પણ જેમ રાગ મારી પર્યાયમાં નથી એમ શુદ્ધિ પણ મારી પર્યાયમાં નથી. તો કે પર્યાય તો કે ઈ વર્તમાન પર્યાય છે, એ તો આવો નિર્ણય કરનારી છે. તો એટલે ઈ પર્યાયનો તમે નિષેધ કરશો કે ઈ પર્યાય પણ નથી, તો ઈ નથી એટલે શેમાં? દ્રષ્ટિના વિષયમાં નથી, કારણ કે એ બહાર રહીને એનો નિર્ણય કરે છે. તો એટલે કહેવાનો મતલબ કે રાગ મારી પર્યાયમાં નથી, એ રાગનું અહમપણું તોડવા માટેની વાત છે. ત્યાં પર્યાયથી ભિન્નપણું કરીને જ્ઞાયક સીધો બતાવવાની વાત ત્યાં નથી, લઈ જાઓ ત્યાં છે, પણ પેલા રાગમાં અહમપણું છે ને, હું એના નિષેધ માટે કે મારી પર્યાયમાં રાગ નથી. અચ્છા, હજી એમાંય તમને એક આગળ પેટા પ્રશ્ન કરું કે એ રાગ છે તો પછી ખરો એનું ક્યાં છે? તો એનો ખુલાસો એ જ ન આવે છે કે એ પર્યાય મારી નથી. એટલે તમે આપણે એમ જો માનીએ કે રાગ મારી પર્યાયમાં નથી એટલે રાગ છે જ નહીં, તો કે એમ પણ નથી. રાગ છે ખરો, પર્યાયમાં છે, પણ એ મારી પર્યાયમાં નથી એટલે એ પર્યાય જ મારી નથી. નહીં તો રાગ અને પર્યાય કે બે જુદી વસ્તુ નથી. પર્યાયની અંદર રાગ ભળી ગઈ છે, રાગ બીજું છે ને પર્યાય બીજું છે એમ નથી. એ પર્યાયમાં જ પર્યાય કયો કે રાગ કયો, રાગ વાળી પર્યાય છે ને એ પર્યાય મારી નથી. હું ત્યાં એટલા માટે એમ કહેવાય કે રાગ મારી પર્યાયમાં નથી, પણ છે તો એ પર્યાય જ મારી નથી ખરેખર. એટલે પ્રમત વાળી જે ભાવ છે એનો નિશ્ચિત મારી જ ગયો છે, પણ હજી અપ્રમત વાળો ઉભો છે ને, એટલે હજી એને લક્ષ ત્યાંથી છોડાવી અને જ્ઞાયક પર લઈ જવું છે. એટલે પછી બીજો બોલાયો કે અપ્રમત પણ નથી, એટલે ઓલામાં પ્રમત પણ નથી આવી જ જાય છે, પણ સીધું નહીં. એ આપણે આપણી વિચારીને નક્કી કરવાનું છે. અને આચાર્ય સુધાર્થમાં સીધો જ બતાવવો છે, એટલે ત્યાં રાજકારી પર્યાયમાં નથી એવું ભેદ પાડવાની જરૂર નથી, કારણ કે પ્રમત ને અપ્રમત તે કાંઈ પણ છે જ નહીં, એટલે રાજકારી પર્યાયમાં નથી. વાત આવી ગઈ. બરાબર. બોલો શું કહેતા? બરાબર છે. મને અપેક્ષા સમજી શકાય છે,
આપણે રોજ ના બરોબર છે. રોજના વેદનાના પ્રયોગની અંદર આપણે એમ કહીએ જે પર્યાયમાં રાગ થાય છે પણ એ રાગ મારો નથી, એનું એક વસ્તુ કરીએ પર્યાય જ મારી નથી. એટલે એમાં બરોબર છે. જોર તમે કીધું ને કે જોરમાં પહેલા બે સ્ટેજીસ થઈ પહેલી સ્ટેજમાં આપણે એમ કહીએ કે રાગ મારો નથી પર્યાયમાં, પછી આપણે પર્યાય એટલે હા બરોબર છે. અવાજ કપાય છે. હા ના પણ સમજાય મને પકડાવા રંજન અવાજ આવજા થાય પણ ઠીક પકડાય તો હા એટલે બરોબર તમારો પ્રશ્ન સારો છે. એટલે તમને સમજવા જેવો છે કે આમાં શું લેવું એમ કે રાગ મારી પર્યાયમાં નથી એમ લે છે પાછા કે પર્યાય પ્રમત રહી છું. કારણ કે હું ત્યાં પેલા રાગનું ભિન્નત્વ એના રાગમાં અહમપણું એટલું બધું છે, રાગમય જ પોતાને માન્યો છે એટલે રાગનો નિષેધ કર્યો એટલે એમાં પ્રમતપણાનો નિષેધ આવી ગયો, પ્રમત રહી છું. પણ હજી એને લક્ષમાં રહે છે કારણ કે પ્રમતપણા ટાળીને મારે અપ્રમત થવું છે એવું જે લક્ષમાં રહે છે તો કે પ્રમત કે અપ્રમત જ્ઞાયકમાં કાંઈ છે જ નહીં. અને છતાં પણ પર્યાય છે કેમ તો કે એનો નિર્ણય કરનારી છે. એટલે એમ કરીને બધી વાત ભાઈ જ્ઞાનમાં જો સર્વક્ષમ જ્ઞાન તો એટલું ચોખ્ખું થવું જોશે તો જ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. કારણ કે જ્ઞાનમાં ક્યાંય પણ ભૂલ હોય, સર્વક્ષમ જ્ઞાનમાં સ્વભાવ સંબંધીની બહારની વાતમાં કદાચ આપણને ભૂલ હોઈ શકે કે સ્વર્ગમાં આટલા સૌજર્મિન્દ્રની આટલી શક્તિ હોય, આટલું આમ હોય કે ફલાણ હોય એવા બધામાં ભૂલ થઈ શકે. બાહ્ય ક્ષેત્રમાં સંબંધીમાં કે એનો વિહાર થતો હોય ને ક્યાં થતો હોય ને એ બધી વાતમાં ભૂલ થઈ શકે. એક સર્વક્ષમ જ્ઞાનની વાત નથી. સ્વભાવ સંબંધીનો જે નિર્ણય કરવાનો છે એ સ્વભાવ કેવો છે એ સંબંધીનું જે જ્ઞાન જે એને સર્વક્ષમ જ્ઞાન કહે છે. એક સર્વક્ષમ જ્ઞાન તો ચોખ્ખું થવું જ જોઈએ, નહીં તો સ્વભાવની સન્મુખ ઉપયોગ થાય જ નહીં. જ્યાં સુધી સ્વભાવ સંબંધીનું જ્ઞાન ચોખ્ખું ન થાય ત્યાં સુધી ઉપયોગ કોઈ દિવસ પલટતો જ નથી. કારણ એની પરમા એકાકાર રહે છે. એટલે એટલું તો જ્ઞાન ચોખ્ખું થવું જોશે. હજી તો આમાં એમ પણ કહી શકીએ કારણ કે આપણે એમ કહીએ કે રાગ મારી પર્યાયમાં નથી, મારી પર્યાય તો તેવું એવું છે કે એ તો કર્મકૃત છે અને એ તો કર્મ પૂતગલજનિત છે. એટલે રાગનું એક્સેપ્ટ છે, રાગ છે એનો સ્વીકાર છે પણ એ મારો નથી. એ તો પૂતગલ કર્મકૃત છે એટલે પૂતગલનો ભાવ છે, મારો નથી. અને હું બરોબર એટલે આપણે રાગનું બરોબર છે. હા એટલે એનો થયો ને કે તમે રાગને સસલાના શિંગડા માનશો તો એવું નહીં ચાલે. રાગ આદિ છે ખરા પણ એ કર્મકૃત છે, કર્મે ઉપજાવેલા છે માટે કર્મના છે એટલે કે મારા નથી. આ બધું છે ને બંધ પર્યાયની યોગ્યતામાં આ બધું છે 29 બોલો. પણ એને ઉપજાવનારા કોણ છે તો કે કર્મ છે. એ કર્મના લઈને રંગ રાગ ને ભેદ જે ઉત્પન્ન થયા ને 29 બોલ એને ઉપજાવનારા કોણ છે તો કે કઈ કર્મ છે. માટે એ જીવના નથી. એટલે જો સાવ સસલા નથી એટલે વાત છે ને કે બંધ પર્યાય શું કામ એક સમય કે નહીં તો મોક્ષમાં એમ જ માની લે હું મુક્ત જ છું, કર્મથી બંધાયેલો નથી, મુક્ત છું. તો કે ભાઈ એક સમયની બંધ પર્યાયમાં છે પણ આપણે યાદ કરવા નથી માંગતા. જેમ હું માંદો છું ડોક્ટર પછી આપણને કે નહીં તું માંદો છું, એ યાદ જ કરવાનું ન હોય. એ છે એ તો ખબર જ છે. એમ એ બંધ પર્યાયમાં રાગ આદિ આ બધું છે પણ આ તો એના ઉપાયની આખી ચર્ચા ગુરુદેવના જીવનની અથવા તો સમયસાર આદિની અથવા પ્રયોજનભૂતની એક જ વાત છે કે છે એનો ઉપાય એને નથી કરવાનો ઉપાય એક સમયની બંધ પર્યાયમાં પણ છે ને એ પણ અમને નહીં જોવે. તો એનો ઉપાય શું તો એની ચર્ચા ચાલે છે. એની ચર્ચામાં એમ કહે છે કે રાગ આદિ છે એની કર્મકૃત છે જે 14મી ગાથામાં લીધી પુરુષાર્થીજીમાં. એ માનતો નથી, કર્મકૃત છે છતાં પણ પોતાની સાથે પોતાના ભાવ છે એવું માને છે, જીવ રાગી માને છે. તો કે એ નીચે સંસારનું બીજ છે જે 14મી ગાથામાં કીધું ને પુરુષાર્થીજીમાં. એટલે કહેવાનું કે એ કર્મકૃત હોવા છતાં પોતાના માને છે. હું એટલે કહી દીધું કે એ તારી પર્યાયમાં પણ નથી, રાગ તારી પર્યાયમાં પણ નથી. હોવા છતાં નથી માનવું એનું નામ જ આખો આ જૈન દર્શનની જે કહેવાય ને ગૂઢતા છે કે સંસાર છે છતાં સંસાર નથી. તો મિથ્યાત્વ છે છતાં મિથ્યા જીવમાં છે ક્યાં તો કે જીવમાં જ અધર નથી હોતો છતાં એ જીવનો નથી, જીવમાં નથી, જીવે કર્યો નથી. કેટલા પ્રકારે નિષેધ કરે છે. એ તો આખા જૈન દર્શનની આ એક વિશેષતા છે અથવા તો સ્વભાવની વિશેષતા છે કે હોવા છતાં નથી. પણ હોવા છતાં નથી એવો સ્વીકાર આવે, એવું ભાવવસન આવે ત્યારે એને હોવા છતાં નથી એ થઈ જાય છે. જે 6ઠ્ઠી ગાથામાં લીધું ને ઉપાસે એને કોને છે નાયક તો કઈક નાયક છે ખરો પણ ઉપાસના કરે એમ અહીંયાનો નિષેધ એમનામાં છે નહીં પણ એવો જે ભાવવાસન કરે
એને માટે એ છે નહીં. નહીં તો એ મય જ છે. હા, એ મય જ છે. હા, બરોબર ને ભાઈ? હા, બરોબર. એમ કે છે કે આ રાગ મારી પર્યાયમાં નથી, તો એ તો પછી આપણે એવી રીતે કરવા જાય તો પછી આપણી પર્યાય ઉપર થઈ ગઈ ને કે એના કરતા એમ જ કે સીધું જ કે દ્રવ્યમાં તો અમે છે જ નહીં રાગ ને એવું બધું. એટલે કે મારામાં એટલે મારામાં રાગ છે જ નહીં, એટલે મારું કે હું દ્રવ્ય, મારામાં તો જીવ દ્રવ્ય, એટલે મારામાં તો રાગ છે જ નહીં. ઓલું તો મને કટું લાગ્યું. બરોબર. હા, એટલે બરોબર. તમારો પ્રશ્ન એવો છે કે જેને આપણે જમવા બોલાવો નથી એને યાદ શું કામ કર્યા કરો? જેની યાર આપણે વાંધો છે એને જમવા શું એને જમવા નથી બોલાવો, એને જમવા નથી બોલાવો એમ કરીને એને શું કામ યાદ કર્યા કરો છો? હું એને ભૂલી જ જાઉં ને? બોલાવાનો ન બોલાવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? હા, સાચી વાત છે. પણ ભાઈ તારા મગજમાં છે કે ક્યાંથી આવશે તો તમે કોક એને કહી દેશો તો મારે તો એને બહુ વિરોધ છે એટલે કેવું પડે છે કે ભાઈ જો એને બોલાવવાનું નથી એમ. અહીંયા છે ને તમે કીધું એમ દ્રવ્ય સ્વભાવમાં રાગાદી છે જ નહીં, તો પછી રાગ મારી પર્યાયમાં છે શું કામ યાદ કરું? તો સાવ સાચી વાત છે. યાદ કરવા રાગ આદિ છે કે નથી, એટલે મેં હમણાં એક શબ્દ વાપર્યો હતો, રાગ આદિ છે કે નથી યાદ કરવા લાયક નથી, પણ એક સમયની બંધ પર્યાયમાં છે ને, ઈ છે ને, એટલે ઈ એક સમય પૂરતું છે. એને બદલે આપણે અનાદિથી એ ભાઈ માનીએ છીએ. રાગ આદિ ખરેખર દ્રવ્ય સ્વભાવમાં તો છે જ નહીં. રાગ આદિ દ્રવ્ય સ્વભાવમાં છે જ નહીં તો યાદ શું કામ કરો મારી પર્યાયમાં છે જ નહીં? તો કે એટલા માટે કે પર્યાયમાં એક સમય પૂરતું દેખીને હું રાગી, એટલે એને પોતાનું અનાદિ અનંત અસ્તિત્વ એને રાગમય જ માન્યું છે આજ સુધી. અનાદિથી લઈને આજ સુધી, એટલે કે અનંતકાળથી એક સમયની પર્યાયમાં જ ખાલી રાગ હોય છે. એને બદલે આપણે અનાદિ અનંતપણે હું રાગી હું રાગી હું રાગી એ ચાલ્યું આવે છે. એટલે અહીંયા એમ નિષેધ કરવો પડે છે પેલા કે તારી પર્યાયમાં રાગ આદિ છે જ નહીં. શું એટલે નિષેધ કરવો પડે કે તું રાગને દેખીને મારી પર્યાયમાં છે એટલે હું રાગી છું તને અનુભવાઈ રહ્યું છે, એટલે એનો નિષેધ કરવા માટે એ રાગ આદિ ચાલે. બાકી તો એ પર્યાય જ મારી પર્યાયને તો ખરેખર તો છે ને જે 11મી ગાથાને જે પ્રાણ કીધો છે ને એનું કારણ એ છે કે પર્યાય પોતાને પર્યાય રૂપ માનવાની નથી. એટલે કે પર્યાયમાં હું રાગી છું એ પર્યાય રૂપ જ હું નથી, છતાં એ પર્યાય એવું કે છે કોણ? તો જ્ઞાન પર્યાય. પણ એ જ્ઞાન પર્યાય પોતાને હું જ્ઞાન પર્યાય છું એમ પણ માનતી નથી. એ જ્ઞાન પર્યાય પોતાને હું જ્ઞાયક છું, એટલે હું જ્ઞાયક છું એમ માને ને એનું નામ છે ઉપાદેયપણું. એ ઉપાદેય કરવાનો છે કોણ? તો કે પર્યાય પોતાનું અસ્તિત્વ ભૂલીને, પર્યાય રાગાદિમાં તો પોતાનું અસ્તિત્વ માને છે. એ તો ક્યાંય દૂર રહ્યો, એને તો એ કરી નાખી કે રાગાદી નું લક્ષ્ય છોડી દે કે પર્યાય મારી છે, રાગ પર્યાય મારી છે કે મારામાં છે, એ વાત તો ક્યાંય દૂર રહી. પણ એવું નિર્ણય કરનારી પર્યાય પોતાનું અસ્તિત્વ છોડી દે છે કે હું નિર્ણય કરનાર છું એમ નથી કરતી. ઈ પર્યાય આ જ્ઞાયક કે હું છું, પોતાનું અસ્તિત્વ જ્ઞાયક નય જ માને છે, પર્યાયથી છે જ નહીં. ક્યાં પહોંચવાનું છે? એ જૈન દર્શનનો પ્રાણ છે. એટલે 11મી ગાથાને જૈન દર્શનનો પ્રાણ કીધો છે. અને આ બધામાં જે આ નથી એની વાત હાલે છે ને, કે વ્યવહારથી 29 બોલક કીધા જીવના છે પણ ખરેખર પરમાર્થે છે જ નહીં, એ બધી વાત કરીને એમાં બધામાં પણ લઈ જવું છે કે પર્યાયમાં છે વાળી વાત છે ને એ પર્યાયની દ્રષ્ટિ છોડાય છે. પર્યાય પોતાને પર્યાય રૂપ માની છે ને એનો અહીંયા નિષેધ કરવો છે. 29 બોલ મારા છે, મારામાં છે, મારી પર્યાયમાં જે અત્યાર સુધી માનતો આવ્યો છે ને, તો કે પર્યાયમાં છે જ નહીં એટલો નિષેધ કરીને પર્યાય પણ છોડાવવા માંગે છે. રાગ પર્યાયમાં રાગ છે જ નહીં એમ કહીને શું કહેવા માંગે છે કે એ રાગ નહીં, રાગ વાળી પર્યાય છે ને એ પર્યાય દ્રષ્ટિ છોડાવવા માંગે છે. પર્યાય જ મારી નથી, એટલે કે મારામાં પર્યાય જ નથી, હું તો આ દ્વૈત સ્વભાવ છું. એટલે હું શું સમજાવીને આખા સમસ્યા સમજાય નથી, જ્ઞાયકમાં પણ કરાવું છું. એક બીજો ક્વેશ્ચન કે અહીંયા આપણે કીધું કે માર્ગ આવી ગયો, તો માર્ગ એટલે આગળ પર્યાય, ઈ પર્યાય લીધી માર્ગ હું દ્રવ્ય સમજતી હતી. અહીંયા છે ને માર્ગ એટલે નથી વટે માર્ગ ગ્લુટાઈ છે, એ 58 ગાથાથી આવી હતી. તો એમાં માર્ગ ઈ પર્યાય આગળ માર્ગની જગ્યાએ પર્યાય લેવાની કે હું દ્રવ્ય સમજ? નહીં
નહીં, હા, દ્રવ્યની વાત છે અહીંયા. કારણ કે માર્ગ માટે તો લખ્યું એક બંધ એની અસ્તિત્વ છે, ઉપચાર કરવામાં આવ્યો. શું કામે? કે જીવમાં બંધ પર્યાયથી જીવમાં સ્થિતિ છે એટલે તો એનો ઉપચાર કરવામાં આવે. એટલે પર્યાયની વાત નથી અહીંયા, તો પરમાર્થ જીવની વાત છે. પર્યાય એક સમય છે અને પરમાર્થ જીવમાં માર્ગ લૂંટાતો નથી. એટલે શું કે પરમાર્થ જીવમાં આ 29 બોલ થતા જ નથી. એટલે કે માર્ગ લૂંટાતો નથી. માર્ગ કહેતા પરમાર્થ જીવ. તો તમે એક સમયની બંધ પર્યાયમાં તો છે ઉપચાર તો એટલે થયો કે એક સમયની બંધ પર્યાય છે એટલો કાળ તો એ માર્ગમાં વર્ત્ય માર્ગ એટલો કાળ રહ્યો છે ને, એટલે એટલી તો પર્યાય થઈ ગઈ. પણ એ માર્ગ નથી લૂંટાતો. અને મૂળ વાત કે પ્રશ્ન શેમાંથી આવેલો છે? પરમાર્થ જીવ કેવો છે? એ પરમાર્થ જીવનું સ્વરૂપ 49 થી શરૂ કર્યું, એનો વિસ્તાર 29 બોલમાં 50-55 થી 29 બોલ કર્યું. તેમાં શું બતાવવું છે? તો કે પરમાર્થ જીવ. એ પરમાર્થ જીવ બતાવો છે એટલે આ બધા પ્રશ્નો ઉભા થયા. હા, એટલે પરમાર્થ જીવની સિદ્ધિ કરવાના છે ને આ પ્રશ્નો. એટલે એનું કે માર્ગ લૂંટાતો નથી. તો એ માર્ગ કહેતા કોણ? તો કે જીવ દ્રવ્ય. આખી જીવ બીજી વાત છે. બરોબર છે. હા, પણ આમાં વિશેષતા શું છે રજનીભાઈ? એક મિનિટ, આમાં વિશેષતા શું છે કે અહીંયા પર્યાયને યાદ કરવા નથી માંગતા. કર્મને અને જીવની જ વાત લીધી. પરમાર્થ જીવ આવો છે અને બાકી બધું છે 29 બોલ તો કઈ કર્મને ઉપજાવેલા છે. વચ્ચે પર્યાયની એક સમયની પર્યાયની શું અવસ્થા છે એ આચાર્ય દેવ યાદ કરવા નથી. જુદો પર્યાયમાં તો છે કે એવું કાંઈ નહીં. ઉપચાર કેમ છે એટલા પૂરતું કેવું પડ્યું કે બંધ પર્યાયની સ્થિતિ છે એટલા પૂરતું. બાકી યાદ કરવાનું એટલે એનો શું થયો કે ભાઈ તારે પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો એક જ વાત છે કે 29 બોલ કે પુરુષાર્થ જેમ અમે રજનીભાઈ યાદ કર્યું કે ભાઈ કર્મકૃત છે. એ કર્મકૃત છે એટલે એ મારા છે જ નહીં. એ મારા બીજી વાત, મારા કહેતા એને દ્રવ્ય સ્વભાવ જ યાદ આવવો જોઈએ. આપણી તકલીફ શું છે હું તમને એમ કહીશ, મારે જો કે વિષય આગળ લેવો છે પણ ટાઈમ કદાચ ચાર સુધી ગાથાએ પહોંચતું કે ખબર નથી. તો મારે એ વિષય લેવો છે કે આપણને એમ કહે કે તું રાગ રહિત છો. તો કે બરોબર, હું તમને એમ કહું અથવા આપણે એમ ચર્ચા મળે કે હું અજ્ઞાન રહિત છું. તો શું આપણે જ્ઞાની થઈ ગયા? સીધો પ્રશ્ન આપણો આવશે. રાગ રહિત માં નહીં આવે. ગુરુદેવના પ્રતાપે અને સમયસારના ગોલનથી ભાવ કર્મનો અભાવ પહેલા જ કળશથી આપણે પહેલા શબ્દથી જ આપણને અમૃત સમજાવી દીધો. એટલે ભાવ કર્મ રહિત છે એમ કહેશો એમાં આપણને પ્રશ્ન નહીં ઉઠે. એમાં હે પણ હા બરોબર છે, એ મારો સ્વભાવ નથી, બરોબર છે. પણ તું અજ્ઞાની નથી તો તમે મને ફાટ કરો કે અજ્ઞાની નથી તો અજ્ઞાની છીએ આપણે. પેલા ભાઈ તને પર્યાયથી તારું અસ્તિત્વ દેખાય છે. જ્યાં અજ્ઞાની નથી એમ કીધું તો તું નાયક છો એમ કેમ નથી યાદ આવતું? એક પર્યાયમાંથી કાઢ્યો તો બીજી પર્યાય દેખાડવા માંડ્યો કે તું આ પર્યાયવાળો છું. એટલે પણ તને ક્યાં મેં પર્યાયવાળો કીધું છે? પર્યાવરણ અજ્ઞાની નથી. કોણ છો? તો કે તું નાયક છો. તો કે જ્ઞાની જ્ઞાન એટલે રાગમાં નિષેધમાં આપણે વાંધો નથી આવતો. પણ જો આપણે એમ ચર્ચામાં લે કે તું ક્યારેય અજ્ઞાની થયો જ નથી તો એમાં આપણે ગડમથલ ઉભી થઈ જાય. ક્યારેય અજ્ઞાની થયો નથી. અનાદિથી આજ સુધી હું અજ્ઞાની જ છું. રાગમાં નથી વાંધો આવતો પણ અજ્ઞાનમાં તો વાંધો. હૃદયભાઈ ખ્યાલ આવે લાગે છે ને એવું કે અજ્ઞાની નથી એમ કહીએ ને હું વિચારમાં લે તો એમ થાય કે અજ્ઞાની નથી તો હું જ્ઞાની થઈ ગયો છું. પણ જ્ઞાની થઈ ગયો એ પાછી પર્યાય આવી. અજ્ઞાની નથી એટલે કે પર્યાય નથી. એ પર્યાય વાળો તું નથી તો જ્ઞાની તો પર્યાય થઈ ગઈ. પર્યાય વાળાની વાત જ નથી. તો કે અજ્ઞાની નથી એમ કીધું ને એટલે કે હું જ્ઞાયક છું. અને હું જ્ઞાયક છું એવું જે નિર્ણય કોણ કરશે? તો કે પર્યાય. તો કે હું જ્ઞાયક છું એવું જે પર્યાય નક્કી કરે છે ને એ પર્યાયને નામ મળે છે જ્ઞાનીનું. એ પર્યાયને નામ પડે છે જ્ઞાનીપણાનું. પણ પર્યાય તો હું જ્ઞાયક છું એમ નક્કી કરે. હું જ્ઞાની છું એમ નક્કી નથી કરતા. હું જ્ઞાની છું એમ જ્ઞાનની પર્યાય નક્કી નથી કરતી. જો હું જ્ઞાની છું એમ અહમપણું કરે ને પર્યાય તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એ જ્ઞાનની પર્યાય હું જ્ઞાયક છું એમ નક્કી કરે છે, એવો નિર્ણય કરે છે, અનુભવ કરે છે. જે કયો એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકપણામાં જ્ઞાનની પર્યાય પોતાનું અસ્તિત્વ જ્ઞાયકપણે સ્વીકારે છે ત્યારે એ પર્યાયનું નામ જ્ઞાની પડે છે. એને બદલે આપણે અજ્ઞાની નથી એમ કહેતો જ્ઞાની શું એમ પ્રશ્ન પૂછાય. પર્યાયમાં ને પર્યાયમાં આપણે રમવું છે. જ્ઞાયક સુધી પહોંચવું જ નથી. હા, શું કહે રજનીભાઈ?
મેં તમને ઓળખા જરા. ના કામ નથી. બે પોઈન્ટ છે હમણાં જલ્દી વાત કરીને આપણે. હું અજ્ઞાની નથી એમ કહીએ આપણે તો જ્ઞાની છું એટલે કે આપણે પર્યાયમાં જ જ્ઞાની બે પર્યાય છે. એટલે એનું સોલ્યુશન તો તમે પહેલા કહેલું હતું ને બીજી ગાથામાં કે સ્વસમય અને પરસમય બે નથી. એવો આત્માની વાત છે અહીંયા. એટલે બરોબર મને જેવું પણ સ્વસમય નથી હું અને પરસમય પણ નથી એમ બંને નથી. એટલે એવો જ્ઞાયક ભાવ છું. બરોબર છે. હા એટલે કે અજ્ઞાની નથી એમ કે નથી એમાં આરો આવી જ ગયું કે જ્ઞાની કે અજ્ઞાની એ બધી પર્યાયના ભેદો છે. એ હું છું જ નહીં, હું જ્ઞાયક છું. એટલે ત્રીજી ગાથામાં લીધું ને કે લોકમાં સર્વ સુંદર કયો લીધો તો કે એને પર સમય પણ જ્યાં ઉત્પન્ન થતું નથી તો પર સમય પણ ઉત્પન્ન થતું નથી તો સ્વસમય પણ ક્યાંથી આવ્યું? એટલે કે જીવ સ્વસમય વાળો જીવ લોકમાં સુંદર છે એવું નહીં. એટલે સ્વસમય એટલે નિશ્ચય રત્નત્રય વાળો એટલે શુદ્ધતા વાળો તો કે એ શુદ્ધ અશુદ્ધ પણ જેમાં નથી. એ જેને સંભવતું નહીં આવ્યું ક્યાંથી? તો પ્રશ્ન કર્યો હાથે આવ્યું ક્યાંથી? એટલે કે જીવ જ એને કે છે કે જેમાં સ્વસમય વહેલે કે જ્ઞાયક એકલો છે ને એ જ્ઞાયક છે. પણ ત્યાં જ્ઞાયક ઉપરાંત એ જાણવું ને પરિણમવું એ પર્યાય સાથેની વાત લીધી છે. કારણ કે ત્રીજી ગાથા છે ને ત્યાં ઉત્પાદયથી ટકી રહ્યો છે લોક ને એ બધું આગળ લીધું એ ટીકામાં. એક બીજા દરે સ્પષ્ટું નથી લીધું ને ત્યાં એ વાત લીધી ને હારવાર. એટલે ત્યાં છઠ્ઠી ગાથા વાળો જ્ઞાયક નથી બતાવો પણ છઠ્ઠી ગાથા વાળો જ્ઞાયક એ લોકમાં સર્વત્ર સુંદર છે. પણ એવું નિર્ણય કરનારી જે પર્યાય છે ને કે પરિણામ વાળો ભાગ જ્ઞાન અને ઉત્પાદન વાળો છે ને એવો જીવને ત્યાં કારણ કે ત્યાં 6 દ્રવ્યની વાત ચાલે છે કે લોકમાં કોણ સુંદર છે તો કે 6 દ્રવ્યમાં ઓલા 4 સુંદર છે એ ઉત્પાદન વાળા જ છે. એમ અહીંયા જીવમાં જ્ઞાન ને ઉત્પાદન વાળો જે જીવ છે ને એ લોકમાં સર્વત્ર સુંદર છે. પણ એમાં પર સમય પણ પેલા હતું અને એને નાશ કરીને સ્વસમય પ્રગટ કર્યું તો એવા જીવને લોકમાં સુંદર નથી કહેતા. એમ કરીને એકલા જ્ઞાયકનો દ્રષ્ટિનો વિષય છઠ્ઠી ગાથામાં બધા પણ અહીંયા ત્રીજી ગાથામાં તો એ 6 દ્રવ્યમાં આ પણ કેમ સુંદર છે તો ત્યાં ઉત્પાદ વાળા પણ ત્યાં ક્યાંય રાગ વાળાનો વાત જ લેવા નથી માંગતા. એટલે જે તમે યાદ કર્યું ને કે જ્ઞાની ને અજ્ઞાની એટલે પર સમય ને સ્વસમય એ બંનેનો નિષેધ વાળો જીવ લીધો છે. પણ તો ત્રીજી ગાથામાં દ્રષ્ટિના વિષયમાં તો છઠ્ઠી ગાથામાં લીધા છે ત્યાં તો પ્રમત્તા બધું કાઢે છે. અહીંયા એ ઉભું રાખેલું છે ત્રીજી ગાથામાં. બીજી વાત છે ને એટલે ટૂંકમાં બોલો જયારે ભાણવે સવાલ પૂછ્યું ને ત્યારે મને એવું થયેલું કે ભાણવનો સવાલ કદાચ એવો કે આજે માર્ગની વાત છે માર્ગની તો એ માર્ગ કદાચ એમ પૂછવા માંગતા હશે કદાચ એવો સવાલ થઈ પણ શકે નહીં તો કે માર્ગ છે એને આપણે દ્રષ્ટિનો વિષય વાળો આત્મા લેવો અને કમ્પેરિઝનમાં કે પછી પરિણામી દ્રવ્ય લેવું? તમે કહ્યું ને નહીં મેં ના પાડી ત્યારે એટલે કે અહીંયા પરમાર્થ જીવ જ બતાવો છે. અહીંયા ઓલો યાદ જ નથી કરવો. અહીંયા બતાવો છે માર્ગ લૂંટાઈ શકે ને શું કેવું છે કે માર્ગ ક્યારેય લૂંટાતો નથી. એમ અહીંયા 29 બોલ ક્યારેય જેનામાં છે જ નહીં એવા દ્રવ્યને બતાવવો છે. તો ઓલી તો બંધ પર્યાય તો શબ્દ લેખો ઉપચાર કેમ કરવામાં આવ્યો છે તો કે બંધ પર્યાય આવ્યો છે તો કે એટલે એની વાત જ યાદ નથી કરી. અહીંયા તો એ છે જ નહીં એવો બતાવ્યો છે. એટલે એનો અર્થ છે અહીંયા દ્રષ્ટિના વિષયનો પરમાર્થ જીવ બતાવો અને એ 49 ગાથાથી આખો દ્રષ્ટિના વિષયને જ બતાવવો છે. એમાં કઈ પર્યાય હારે રાખે નહીં. ભલે પર્યાય નિર્ણય કરનારી છે પણ એ નિર્ણય કરનારી પર્યાય આ છે હું તો એમાં જે પ્રમત્તા એટલે કે પર્યાય રહિતની જ વાત કરી છે. એટલે માર્ગ લૂંટાવાની વાત છે ને એમાં હું એટલું સમજો છું. મારી ભૂલ હોય તો આપણે તૈયાર છીએ સબ સુધારવા સમજવા માટે. પણ એ માર્ગ લૂંટાય છે એ પરમાર્થ જીવની વાત છે. એમાં કોઈ પણ અપેક્ષા કે કઈ પર્યાય સાથે લેવાય છે કે પરિણામી દ્રવ્ય લેવું છે એવું મને નથી સમજાવવામાં. હા રજનીભાઈ. ના એટલે સવાલ ખાલી એ થાય છે આપણે જયારે અપરિણામી દ્રવ્ય લઈએ દ્રશ્યનો વિષય લઈએ એમાં તો કોઈ જ નથી. એ તો નિષ્ક્રિય છે એટલે એનામાં તો કોઈ અપેક્ષા ન લાગુ પડે. તો પછી આપણે પંચ લૂંટાય પછી એની કોઈ જરૂર જ નથી. એના ઉદાહરણ જરૂર નથી. એ તો નિષ્ક્રિય. બરોબર ને? બરોબર ને? પણ અહીંયા એટલા માટે એ વાત લેવી પડી છે કે એને એમ લાગે છે કે અહીંયા આ છે અને નથી એમ બે વાત કરી. પ્રશ્ન એમાંથી છે ને કે ગણિતમાં તમે કહો કે આ જીવનો છે અને ગણિતમાં જીવનો નથી તો આમાં અવિરોધપણે શું સમજવું? તો એ સમજાવવા માંગે છે કે જે પરમાર્થી છે ને એમાં તમે કહો છો એમને કઈ છે જ નહીં, યાદ કરવાની જરૂર નથી, દ્રષ્ટાંતની જરૂર નથી. પણ એને ઓલું છે વાળી વાત એ મગજમાં છે ને
કે જીવ રાગથી બંધાયેલો છે, બધા પ્રસાદી જે પાંચે બોલવાળા જે વ્યવહારના બોલ લીધા અથવા તો 29 બોલ લીધા, તો એ જીવના છે, વર્ણાદી જીવના છે એમ કે આગમ ગ્રંથોમાં પણ કીધું. એટલે એનો અર્થ એના મગજમાં છે ને, એટલે એના નિષેધ માટે કે એ વિરોધાભાસી વાત અમે કરતા જ નથી, ઓલી વાત તો છે જ નહીં. એટલે પરમાર્થ જીવ જ અમારે બતાવવો છે. એટલે એમાં આ તને દ્રષ્ટાંત આ કાંઈ સમજાવવું ન પડે. પણ પરમાર્થ જીવ કેવો છે તો એમાં ઓલું સલિયાડું આવે કે ભાઈ આ બધું છે તો ખરું ને, તો કે કઈ છે જ નહીં, એવો જીવ તું છો. એટલે એ જે છે એનો નિષેધ માટે પણ તને દ્રષ્ટાંત આપીને નિષેધ કરવો ને, સમજાવો. નિષેધ કઈ રીતે કરવો? જેમ કે સરસ્વતી ગાથામાં કે છે તમારા પ્રશ્નનો જવાબ કે ભાઈ એ ઘીનો ઘડો એ ઘીનો નથી, ઘીમય નથી, માટીમય છે. પણ માટીમય છે એ એને જોયો નથી તો એને કેવો, અને જોયો છે કયો તો કે ઘી વાળો. એટલે એમ કેવો પડશે કે ઘીનો ઘડો તે ઘીમય નથી, માટીમય નથી. તો આપણે કે ભાઈ માટીમય છે તો ભાઈ ઘીની વાતો શું કામ યાદ લેવી? તો કે ભાઈ પણ એને જોયો છે ઘી વાળો, ઘીમય જ જોયો છે. એટલે એને પેલા સમજાવવા માટે તો ઘીમય જ કેવો પડશે કે ઘીમય ઘડો તે ઘીનો નથી, માટીમય છે. એમ અહીંયા વર્ણાદિ ગુણસ્થાન આદિ આપણે તમે કીધું કે ભાઈ આ બધા દ્રષ્ટાંતની આપણે જરૂર ક્યાં છે? તો કે એમ જોવો ને તો આખા સમયની ક્યાંય જરૂર નથી. એક લોક નાયક કરશું, એમાં બીજા કોઈ ભાવો છે જ નહીં. તો પછી એની યાદ શું કામ કરવા, એને નિષેધ શું કામ કરવા? તો કે ભાઈ એ બધા લાકડા તારામાં ઘૂસેલા છે કે હું રાગી છું ને હું જાડો છું, હું ગોરો છું, હું સ્ત્રી છું, હું મનુષ્ય છું. એ બધા લાકડા ઘૂસેલા છે ને એ 29 બોલ, હું મિથ્યા દ્રષ્ટિ છું, એ બધા ગુણસ્થાનના બધા લાકડા તારામાં ઘૂસેલા છે. એટલે એ મય તું તને માની રહ્યો છો. એટલે એનો પેલા તને એનો ઉલ્લેખ કરી અને પછી એ મય તું નથી, તું આવો છો એમ બતાવાતું. એક વસ્તુ તો કઈ રીતે બતાવો? અને એટલા માટે તો 12મી ગાથામાં એની સ્થાપના કરી, વ્યવહાર જાણેલો પ્રયોજન છે 46 બધામાં કે ભાઈ તને જે 11મી ગાથામાં મારે તમે નાયક બતાવો છે તો એ બતાવનારે છે તો એટલા પૂરતું બતાવવામાં અમારે તને એની વ્યવહારથી એનો પરમાર્થનું પ્રતિપાદન થશે ને. તો એ વ્યવહાર એટલા પૂરતો છે કે નિશ્ચયનું પ્રતિપાદન માટે. એટલે અહીંયા જે તમે કીધું કે આ એકલો નાયક છે એમાં તો આ બધાને કઈ જરૂર નથી, અપરિણામી નાયક છો તો પછી એમાં માર્ગ લૂંટાય છે નથી લૂંટતો. તો પણ ઈ તને ઓલો અપરિણામી દ્રષ્ટિમાં આવી ગયો પછી કઈ જવા કોઈ જરૂર જ નથી તને. પણ દ્રષ્ટિમાં તો આવવું જોઈએ ને. ભલા માણસ જયારે મને ચંદ્રમાં દેખાતો ન હોય, હું આકાશમાં ફાફા મારતો તો ત્યારે તમે મને આંગળી પીંધીને દેખાડો કે જો રહ્યો ચંદ્રમાં, અને હું આંગળીના લક્ષ કરીને સીધો આકાશમાં જોઉં અને એકવાર મને ચંદ્રમાં જણાઈ ગયો પછી મારે તમારી આંગળી યારે ક્યાં લેવા દેવા છે કે તમે આંગળી કઈ બાજુ કરો છો કે નથી કરતા? મારે ચંદ્રમાં દેખાઈ ગયો, ચંદ્રમાં દેખાઈ ગયા પછી આંગળી યારે મારે કાંઈ લેવા દેવા નથી. એમ અહીંયા આ બધા માર્ગ લૂંટાય છે અને આ બધા દ્રષ્ટાંતોથી સમજાવવું છે કે ક્યાં સુધી કે તું અપરિણામમાં પહોંચ્યો નથી ત્યાં સુધી. એકવાર જ્ઞાનની પર્યાય આ નાયક છે હું એમાં અસ્તિત્વ સ્વીકારી લીધું, એમાં અહમપણું કરી લીધું, પછી આ બધા બોલો છે કે નથી ની એ ચર્ચાની જરૂર નથી. છે તો સવાલ જ નથી, કારણ કે એને નાયકને પકડી લીધો છે. પણ પકડી લીધા પછી આ નથી એવી પણ એને જરૂર નથી. જ્ઞાની કોઈ છે એમ કેતો છે કે આ રાગાદી મારામાં નથી, રાગાદી મારામાં નથી. એમ બુદ્ધને પ્રશ્ન કર્યો હતો તો કે છે ને જ્ઞાની છે ને આ રાગાદી ને શરીરની જેમ ભીન જાણે છે. રાગાદી જે શરીરની જેમ તો હું ભૂલમાં બોલ્યો, શરીર રાગાદીને ભીતની જેમ ભીન જાણે છે. ભીત જેમ ભીન જણાય છે ને એમ જ્ઞાનીને રાગાદી ભીન જ જણાય છે. એટલે પછી મારામાં નથી એ કહેવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? ક્યારે તમે કહેશો કે આ ભીત મારી નથી, શરીર મારું છે કે નથી એની ચર્ચા કરશો, પણ ભીત મારી નથી તો એ ચર્ચાનો અવકાશ જ ક્યાં છે? એમ જ્ઞાનીને એટલો ભીન પડી ગયો છે આપણને છે ને એ ભાવ ખ્યાલમાં એટલે નથી આવતો કે આપણે રાગ ભય આપણે માનીએ છીએ ને એટલે આપણને એમ થાય કે રાગ નથી એવો નિર્ણય થશે ને તો એટલી તો ભિન્નતા ક્યાંથી થાય? ભીત જેટલી તો કે એને ભીત જેટલી ભિન્નતા પાસે છે જ્ઞાની ને રાગ આદિ. એટલે ખરેખર છે ને જ્ઞાન જે કે જ્ઞાનનું જ્ઞેય છે એટલે કે એને પરદ્રવ્ય જ્ઞેય કહેતા સામાન્ય રીતે જ્ઞેય શબ્દ પરદ્રવ્યથી ચોપડાય છે. એટલે જ્ઞેય કહેતા રાગ આદિ એટલે પરદ્રવ્ય રૂપ જ ભાષે છે. જગતના 6 દ્રવ્યો ભિન્ન છે ને સપ્તમ દ્રવ્ય જેમ એને ભિન્ન જ ભાષે છે, એટલો ભિન્ન ભાષે છે કે ત્યાં પછી એને કહેવાનો અવકાશ જ નથી રહેતો હું ક્યાં છે કે નથી, એને માગ લૂંટાય છે કે નથી લૂંટાતો એ અવકાશ જ નથી.
એટલે તમે કહો છો રજભાઈ, બહુ સાચી વાત છે કે અપરિણામી દ્રવ્યના માટે પછી આ બધી વાતની ક્યાં જરૂર છે? 100% એમ જ છે. જેને અપરિણામી દ્રવ્ય જ્ઞાનમાં આવી ગયો, જાણપણામાં નિર્ણયમાં આવી ગયો, આ જ્ઞાયક છે હું છું, એને માટે આ નથી એ વાત જ નથી. છે વાળી વાત તો છે જ નહીં. છે વાળી વાત હોય ત્યાં સુધી જ્ઞાયક પકડા જ્ઞાનમાં જણાતો જ નથી. પણ જ્ઞાનમાં જણાઈ ગયો, નિર્ણય થઈ ગયો, અસ્તિત્વમાં ભાસી ગયો, પછી એને આ નથી એવી પણ એને જરૂર નથી. કારણ કે એ તો સહજ વિધ જ કર્યું છે બધું. બરાબર, આપણા માટે છે આ બધું. બરાબર છે. તમે કહો ને કે શિષ્યના જે બધા લાકડા ઘૂસી ગયા છે, એ લાકડા જુદા જુદા કાઢવા માટે. બસ આ રીતે દ્રષ્ટિનો વિષય ચોખ્ખો કરે છે ને. હજી આપણે જીવ અધિકારમાં જ છીએ, એટલે હજી શિષ્યને આ બધા પ્રશ્ન હજી ઉભા છે. બરોબર. બરોબર છે. બરોબર બેન. દત્તાબેન બોલે ને. હા તે એમ જ છે ખરેખર. આ બધું મૂળ શું છે? બીજા બધા લાકડા તો આપણને એટલા બધા હોય કે ન હોય, પણ આ હું રાગી છું, હું મિથ્યા દ્રષ્ટિ છું. હું કઉ છું આપણને ક્યારે ઊંઘમાંથી એમ ઉઠાડે છે એમ તો નહીં જ આવે ને કે હું સમ્યક દ્રષ્ટિ છું. તો હું કહું આપણી જાતને જ પૂછે કે ઊંઘમાંથી ઉઠાડે તમે મિથ્યા દ્રષ્ટિ છો, તો એમ તો નહીં જ કહે ના હું મિથ્યા દ્રષ્ટિ નથી. એમ જ હા ભાઈ હું મિથ્યા દ્રષ્ટિ. એ હા પણ કેમ આવે છે? એનો અર્થ કે હજી પર્યાયમાં હું તો એટલે આપણે વાત થઈ હતી ખબર નથી, કદાચ બહુ સરળતા વાત થઈ હતો. હમણાં મારે અહીંયા લોકો બેઠા હતા ને નિલેશભાઈ ત્યાં ગ્રુપમાં, ત્યારે વાત થઈ હતી. કોઈ તમને પૂછે કે તમે સમ્યક દ્રષ્ટિ છો? ના હા ભાઈ હું તો મિથ્યા દ્રષ્ટિ છું. આમ જાણે ગૌરવ કહેવાય, આમ પ્રમાણિકતાથી હું મિથ્યા દ્રષ્ટિ. એમ મને કે તમે શું કહો? હું એમ ન કહું. ત્યારે મને પૂછવામાં છે. આમને સામાન્ય વાત અત્યારે બરોબર છે કે ભાઈ આપણે જે અજ્ઞાની છે આ બધી વાત બરોબર, પણ આમ સીધું એમ પૂછવામાં કે તમે મિથ્યા દ્રષ્ટિ છો કે સમ્યક દ્રષ્ટિ છો? તો હું સમ્યક દ્રષ્ટિ તો કહું નહીં, તો હું કહીશ હું એમ કે હું આત્માથી છું. હું મિથ્યા દ્રષ્ટિ છું હું કામ કરો તમે એની વાત ને અરે રાખો છો હું કામ? જયારે તમે તમારું સ્ટેટસ પૂછે છે ત્યારે હું આત્માથી છું, હું મિથ્યા છું, હું મિથ્યા છું. એટલે કહેવાનો મતલબ છે કે પર્યાયથી જે લાકડા ઘૂસેલા છે ને, જેમ હું ઉઠાડી દીધું હા કે મારે છે ને મોબાઈલમાં મેં પેલું ટોન રાખ્યો છે ને, શું કહેવાય જે રિંગ વાગે રિંગટોન, તો રિંગટોનમાં મેં ગુરુદેવનું વાક્ય ગોઠવેલું છે. એ જીતું એમ કરીને ગુરુદેવ મને એક વાક્ય કહે છે આખું, હું જાગ ને આ તે બધું માતા હાડું બોલા એવું મારું રિંગટોનમાં છે. એટલે રાતના 12 વાગે 1 વાગે તમે ફોન તમારો કોઈ કાણસર આવ્યો હોય ને તો હું તો ભર ઊંઘમાં આવતો કે એ જીતું એ રિંગટોન જીતું વાગે ત્યાં ફટ બેઠો હે હા બોલો એટલે ગુરુદેવ નથી બોલાવતો ભાઈ, આ કેસર બોલે. એ જીતું શબ્દ આવતા ઉઠી જાય છે. એટલે એનો કે પર્યાય પણ છે ને જતું નથી. એટલું દ્રઢ કર્યું છે. એટલે બધા 29 બોલથી એના જીવ એટલું અજીવ ભાઈ દેખાડો તો જીવને જ છે. પણ તારે અજીવના લાકડા હારે રાખી નથી જીવ કરે છો ને, એટલે એનો નિષેધ આટલો બધો કર્યો છે કે આ નથી છે તો આ પછી તારે કઈ યાદ કરવાનું નથી. રજનીભાઈ કહે છે કે પછી જરૂર શું છે? એક વાર અપરિણામીની દ્રષ્ટિ થઈ ગઈ પછી આ પરિણામ છે કે આ પરિણામ નથી એ કાંઈ એને રહેતું જ નથી. બરોબર રજનીભાઈ? પછી મારે ગઈકાલે કે પરમ દિવસે ઓલું સમયસર આનું 454 સૌર અધિકારની ગાથા 181 થી 83 એમાં છે. હા બરોબર. જીતું નથી ક્યાં ગયો? જીતું નથી. હા બરોબર. હમણાં મને 4-5 દિવસ પહેલા આવ્યું હતું. કેટલી વાર આવે છે મને તરત બધાના ઓલા કટિંગ આવવા માંડે, એમાંથી ફોટો પાડીને 12 ગામથી આ લોકો નેમિશભાઈ ગ્રુપમાંથી એ લોકો ત્યાં સાંભળ્યું ને મને તો ખબર છે કે આ 15 આવશે આમાં આવશે. પણ એક્ઝેક્ટ કયા પ્રવચનમાંથી એટલું બધું મોઢે ન હોય, પણ મને કહે અમુક પ્રવચનમાં વધારે આવે છે, અમુક આ છે બધું. અને તમે કહો છે સમય સંસ્કૃતિમાં એટલા માટે કે હું અત્યારે આત્મધન લખતો હતો ને, એટલે ગુરુદેવ બોલી ડાયરેક્ટ લખતો હતો. એટલે મારી ગેરહાજરી એક પ્રવચનમાં હોય ને કે તરત જ ગુરુદેવ નજરમાં ચડે કે અરે આજે આટલું સરસ પ્રવચન હતું અને જીતું તો છે નહીં, ક્યાં ગયો જીતું? એટલે કે આ આત્મધનમાં કઈ જ આવશે, લખ્યું નહીં તો હાજર નથી તો. એટલે ગુરુદેવને 18-19 પ્રવચનમાં મારે એક પ્રવચનની ગેરહાજરી હોય ને તો તરત જ ગુરુદેવ માર્ક કરતા હતા અને બોલતા હતા ક્યાં ગયો જીતું, કેમ નથી? પછી ગુરુદેવ કે ઠીક હવે ટેપમાંથી લખશે એમ કરીને સમાધાન કરે. અને હું જો રેકોર્ડિંગ ના કામે છે, ટેપ રેકોર્ડર ભાવનગર રિપેર કરવા આપ્યો છે, એટલે મારી એ પ્રવચનમાં ગેરહાજરી પડ્યું. એટલે એ રીતે ગુરુદેવ બહુ યાદ કરતા હોય છે. અને આગળના ઓલામાં આ પ્રશ્ન પૂછવાનું ના છે બધું કરુણા ઘણી હતી એટલે
મને વિચાર આવેલો, તમે આપણે બધી વાત કરીને ત્યારે એક વખત કીધું કે ઘણી વાર તમને ભાગ આપે ને તો તમે રેકોર્ડિંગ કરતા હતા ત્યારે તો તમારી ઉંમર મોટી હશે, તો એ ઉંમરમાં પણ તમને ભાગ આપતા હતા છોકરા? હા, મને હું ચંદુભાઈ બ્રહ્મચારી ને આપતા હતા, જે ના જાય ને આપતા હતા. એવું નહીં કે છોકરાને જ આપવો, બધાને આપે. ભાગ લેવા જો ભાઈ ભાગ લેવા આવે એનો કે છોકરો પછી એને ભૂલી જવાનું કેવડો તો તમને સાવ નાનેથી જોયા હતા એટલે એની નજરમાં તો તમે હજી ઓલા છોકરા જ ગુરુદેવની કરુણા હતી કે બધા છોકરા જ હતા. ગુરુદેવની કરુણા એવી હતી ને કે બધાને કીધું છોકરા તરીકે બાળકો તરીકે જોતા. મોટી ઉંમર ના હોય ને તો બાળકો જ, એમના માટે તો બધા બાળકો હતા. એટલે કરુણા બહુ હતી. એકચ્યુઅલી છે ને આપણને એવું લાગે છે કે જ્ઞાની એટલે એમ કે આપણને જ બધી મમતા હોય છે. આપણે શું માને કે આપણે ઓલા તીવ્ર આસક્તિ વાળા રહ્યા ને પરમાં, હું એટલે મારો છોકરો જે કામ થાય આપણને લાગે ઓહો આપણને જ આવું છે. જ્ઞાનીને છે ને કરુણા વાળી ભાવ હોય છે. મારા પણ કરુણા વાળું, એટલી બધી કરુણા હોય છે જીવ પ્રત્યે કે ઓહો એમાં શું હોય છે, એમાં આપણને ખબર નથી પણ અવ્યક્ત પણ એમાં ઘણા બધા ભાવો સમાયેલા હોય છે. કે નાના છોકરાઓને ભાગ આપવા જાય ને ત્યારે કાયમ માટે ગુરુદેવ યાદ આવે, પછી ગુરુદેવ જવાના ભાવ ત્યાં કરે, પછી ગુરુદેવનું સાંભળવાનો ભાવ કરે. એમ કરતા કરતા એને આત્માની વૃત્તિ વધતી જાય, આત્મા તરફનો જેને સંસાર કરતા આત્મા તરફનો ઝુકાવ વધે. એટલે ગુરુદેવને આ બધી સહજ કરુણા એને ગોઠવીને કે વિચારીને કે પ્લાનિંગથી નથી કરવી પડતી. અને આ તીર્થંકર પુરુષ હોય ને એટલે એને શું છે કે જેમ ભવિષ્યમાં એને તીર્થંકર ગોત્ર બધી વાત જગતના બધા જીવો સુખી થવા એમ હોય છે ને, એમ એના બધા આગળના ભાવો હોય છે ને એમાં એને સહજ એવા કરુણાના ભાવો હોય છે કે જીવો બધા આ માર્ગમાં આવે અને સુખી થાય. તો આ માર્ગમાં આવે તો એને આકર્ષણ માટે કે બાળકો છે ને એને પેન્ડો આપે તો દોડીને આવશે પછી ગુરુદેવમાં એકાદ બે શબ્દ બોલશે પાછા કે તું આવો છો, તું ભગવાન આત્મા છો, અને આમ છો તેમ છો, જે કઈ કે તો એને ઓલા મગજમાં ગુસ્સી જાય. હા બહુ સરસ મને ગુરુદેવ વાત કરી. એટલે કહેવાનો મતલબ છે એ સહજ કરુણા હોય છે એમાં. એટલે ગુરુદેવને કોઈ બધા એના માટે બાળકો છે. ચંદુભાઈ બ્રહ્મચારી આવે તો બાળકો છે. અને ગુરુદેવ પાછી માર્કે કરતા હતા કે આ બધા ભાગ લઈ જાય છે પણ પાછી કોઈ એમ મૂકવા આવે છે કે નહીં. કારણ કે ભાગ ક્યાં ગુરુદેવના ઘરમાં ઓલી લબ્ધી નથી મિની વાળી કે પિત્તા કરે ખલાસ ન થાય. એ તો કોક દઈ જાય તો ગુરુદેવ આપે ને. એટલે પાછું કોણ દઈ જાય છે એ ગુરુદેવ લક્ષમાં હોય કે આ જીતું રોજ ભાગ લઈ જાય છે તો કોક બી પાછો અહીંયા કોથળો ભરીને મોસંબી મૂકી જાય છે કે નહીં બધા ભાગ દેવા માટે, એ લક્ષમાં હોય ગુરુદેવ. એટલે આ તો રેકોર્ડિંગ થાય નામ નથી બોલતો પણ ગુરુદેવ તરત પાછળ છોકરાઓને કે ખરા કે આ રોજ લઈ જાય છે પણ કોઈ બી મૂકતો તો છે નહીં કે. એટલે કારણ કે ગુરુદેવ દેવો છે ને તો દેવું ક્યાંથી. એટલે ક્યાં આવે એટલું બધું ગુરુદેવનું તમે વ્યક્તિગત જીવનમાં જાઓ ને તો તમને એમ લાગે કે ઓહો આ મહાપુરુષો પણ કેવા આમ બાળકો સાથે એના દાદા હોય ને હું એવા આમ રમૂજી ને આમ તેમ લાગે. મોટા શેઠિયા હોય ને બીતા હોય, હું કઈ વાત કરવાનું આમ બી હાથો નહીં. અને જરાક ગુરુદેવ આમ સહેજ આમ આંખ કરીને આમ જોવે ને તો ઓલો બિચારો અંદર ધ્રુજતો હોય કે હે મારે ક્યાંક ઓલું ન બોલે. છોકરા વાળે તો એવું બધું વાળે છોકરા ગમે એમ બોલે તો ગુરુદેવ વાંધો નહીં. ગુરુદેવને ગમે સમજા આમ દાદા ને દીકરા રમાડતા હોય ને બહુ કરુણા હતી. પણ એમાં એક જ કે એ કરુણા કોઈ દી એમ નથી પૂછ્યું કે તું રાત્રે પાણી પીએ છો કે રાત્રે ખાશો, આખી જિંદગી ગઈ. હું એ કરુણા એવો પ્રકારની એને મારા પણ એકત્વ પણ એવું કાંઈ ન હોય પણ એનો ઉદ્ધાર કલ્યાણ થાય એ ભાવનાથી કરુણા હોય છે. એટલે બાળકોને બહુ મજા આવતી એની. ચલો આપણે ગુરુદેવની ઘણી વાત થઈ એની ભાઈ યાદ કરી જ નહીં ભાઈ. એટલે અચ્છા હવે એમાં મને એક થોડું વિચારી આવતું લગભગ આપણે લેવાઈ જ ગયો ખ્યાલ નથી. હજી આપણે એક્સરસાઇઝ કરવું ને તે આમાં છે 58 ઓગણ, કારણ કે એમાંથી જ નીકળતા નથી. આ 58 ઓગણ સાથે એટલે જેને આગળની ગાથા લીધી 29 બોલો હું ઈ માર્ગ લૂંટે છે એમાંથી ત્યાં પહોંચતા જ નથી. એટલે આપણે અત્યારે જે આમાં હાલે છે. મને પ્રશ્ન એ ઉઠે કે આ ગુણસ્થાન કોને કે યાર. ઓલા તલકચંદભાઈ અમારે ગુરુદેવ કાયમ આમ બોલતા કે તલકચંદભાઈ લાઠીવાળા ગાય છે 13મું ગુણસ્થાન નહીં તારું રે. આમ ગુરુદેવ આમ ડોલે રીતસર ડોલે. અને 13મું ગુણસ્થાન તારું નહીં. તીર્થંકર સાક્ષાત સમોસામાં બિરાજે એ 13મું ગુણસ્થાન એ તારું નહીં. ગુણસ્થાન ને હું કામ હારે ને કા મને એમ થાય બધા બોલ 29 બોલમાં 28 બોલ નાખવા જોવે હું કે મિથ્યાત્વના ટર્મ લઈને. પછીના બધા બાર છે ને ચોથા ગુણસ્થાન થી 14મા ગુણસ્થાન એને બાકાત રાખવા છે. એ તો જીવના છે.
કારણ કે એ તો આપણું સાધ્ય છે, એ તો આપણે પ્રગટ કરવું છે, આ પુરુષાર્થ એનો તો કરીએ છીએ. તો એને તો બાકાત રાખવા જોવો કે નહીં. એટલે 6.5 બોલ જીવના, અરે પૂતગલના, અને બાકીના ઓલા ચોથા ગુણસ્થાન થી 14 એ જીવના, એમ લેવું જોઈએ. આ ગુણસ્થાન હું કામ નિષેધ આટલો બધો કર્યો? તો કે ભાઈ 68ની ગાથામાં તો ખુલ્લું આચાર્ય છેલ્લા અધિકાર પૂરો કરશે કે જીવનો અધિકાર ને હું અધિકારનો ભાવ વેચીની થઈ જશે ને સહી શીખા, એમાં છેલ્લામાં છેલ્લું લખી નાખશે તો કે આ ગુણસ્થાન છે ને એ મોહ કર્મના ઉદયથી એને ઉપજાવેલા છે, એ જીવનું કાંઈ એમાં છે જ નહીં, એટલો નિષેધ કરશે. તો મને વિચાર છે કે આ ગુણસ્થાનનો આટલો બધો એને પૂજગલના પરિણામ શું કામે કીધા? તો કે છે ને ખરેખર તો છે ને અહીંયા જે આપણે ગુણસ્થાન જેને કહીએ છીએ ને ચોથા ગુણસ્થાન, તો કે 7મા ગુણસ્થાન અંતર્મૂર્તિ વધારે લઈને શુદ્ધિની વૃદ્ધિ થાય છે ને, એ શુદ્ધિની વૃદ્ધિ જ થતી જાય છે. ત્યાં કાંઈ બીજું થતું નથી જીવમાં. સમય વૃદ્ધિ જ થતી જાય છે. પણ એ વૃદ્ધિ થતી જાય છે ત્યારે એની સાથે જે કર્મ એનો ઉદય છે, એ ઉદયમાં શું ઉદય ને નીચે શું થતી જાય છે એને હિસાબે નામ પડે છે. આજે બધા મિથ્યાત્વ અને બીજું ગુણસ્થાન, ત્રીજા ગુણસ્થાન બધા જે નામ પડે છે ને, એ બધા નામ ક્યાંથી પડ્યા છે? ત્યાં તો શુદ્ધિની વૃદ્ધિ જ છે, ત્યાં શુદ્ધિનો અભાવ છે, અશુદ્ધિ છે મિથ્યાત્વ, એમાં ઓલામાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તો એમાં નામ છે જ નહીં, ત્યાં કઈ થતું નથી શુદ્ધિની વૃદ્ધિ સિવાય. તો કે આ નામ પડ્યા છે ને એ તો કર્મના ઉદયથી થાય છે. અને એટલે કીધું મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે વર્ણ રહ્યા. એટલે કહેવાનો મતલબ છે કે ગુણસ્થાનનો નિષેધ એટલે કર્યો છે કે એ ગુણસ્થાન ખરેખર એ જીવની ઉપજ જ નથી. આ શુદ્ધિની વૃદ્ધિ જીવની ઉપજ છે, ઓલું તો કર્મના ભેદથી બધું પડેલું છે. એટલે ગુણસ્થાનનો નિષેધ કર્યો. એટલે મને છે ને એ બહુ પ્રશ્ન ઉઠા કરતો હતો કે આ ગુણસ્થાનના પૂજગલના પરિણામ ન કહેવા જોઈએ. પણ ભાઈ ગુણસ્થાન નામ જ એનેથી પડે છે. એટલે એને બધાનું રંગ રાગ ને ભેદથી રહિત હું નાયક છું ત્યાં તારે પહોંચવાનું છે. એટલે આ બધાનો આટલો નિષેધ કર્યો છે. તો એટલે એવું મને થોડી 58-59 ગાથામાં થતું. તમારું જે રંગ રાગ ને ભેદ ની તમે ડિવિઝન પાડ્યા છે ને એમાં, હા મેં તમને મોકલ્યા ને. અત્યારે મેં ખોલ્યું નથી અત્યારે, પણ 2-3 માં કંઈક થોડો ફરક પડે છે. એટલે કે ઘણી વાર આપણે કર્મના જે ભાવ છે, કર્મના જડ કર્મના એના નિમિત્તે થતા જીવના ભાવ કઈ રીતે લઈએ છે એનો એના પર આધાર છે. અને સ્થાન ને હું એમ, સ્થાન એટલે ભેદ, જ્યાં સ્થાન શબ્દ આવે છે જીવસ્થાનો, જીવસ્થાનો એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, તેવા મારે 2-3 ફરક છે, હું મોકલાવી આપીશ. પણ એમાં તમને કહી દઉં કે એ 65-66 ગાથામાં જ લઈ લીધું છે કે એ બધા ભાવ છે ને એમાં નામે લેખા દેતો. એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, એ બધા જીવસ્થાનો છે એ નામ કર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. એટલે એ જીવના નથી એમ લીધું છે. અને આના માટે તમે મને આ પ્રશ્ન કરેલો 29 બોલમાં, મને 1-2 બોલમાં બહુ ગુંજવણ થતી. તમે કહો છો ને કે આપણે 2-3 બોલમાં મેળ નથી બેસતો, એટલે મેં ભાઈને ફોન કર્યો હતો હેમચંદજીને. હેમચંદજી મને સમજાવ્યું કે તમે કર્મથી લ્યો ને તો એ પૂજગલમાં જાય છે, એટલે કે 2 નંબરમાં જાય છે, અથવા તો ભેદમાં જાય. અને જીવથી લ્યો તમે, જીવના પર્યાય છે એમ કરીને લ્યો તો એ પાછું તમારે આમાં ભેદમાં કે રાગમાં કહી લેવું પડશે. એટલે તમે કઈ અપેક્ષાથી લેવા માંગો છો, એટલે એમાં બંને વાત લાગુ પડતી હોય છે. પણ અહીંયા જે 29 બોલમાં છે ને એમાં કર્મમાં નાખો છે ને, એટલે કર્મથી લ્યો તો એ 2 નંબરમાં વયા જાય એમ. એટલે બંને અપેક્ષાથી, કઈ અપેક્ષાથી તમે લ્યો, એટલે જે તમે કહો ને 2-4 બોલમાં આપણે ફેર પડે છે, એનું કારણ આ છે. મને ખ્યાલ હતો કે તમે કે મને આ પ્રશ્ન આવશે જ તમારો. કારણ શું છે કે તમે આ દ્રષ્ટિથી લો, હું આ બાજુથી લઉં, તમે લેફ્ટ સાઈડ થી અંદર આવવાનું, હું રાઈટ સાઈડ થી અંદર આવું, તો એટલો ફેર પડવાનો. ક્યાંથી આવ્યો? તમે રાઈટ થી આવ્યો, તમે કહ્યું હું લેફ્ટ થી આવ્યો તો અંદર જ છે, પણ આવ્યો ક્યાંથી? એમ આમાં એવું જ થવાનું કે તમે કઈ મુખ્યતાથી લ્યો છો. પણ અહીંયા તો કર્મની આખા, અહીંયા તો રંગ રાગ ને ભેદ ને બધાને કર્મમાં નાખવા છે ને, તો એ અપેક્ષાથી આમાં જાય, કર્મના ઓલામાં જાય. એટલે 2 નંબર કે જીવસ્થાન ને બધું કીધું ને, જે નામ કર્મ પ્રકૃતિ જે ખુદ આચાર્ય દેવ અહીંયા 63-64 ગાથામાં એને આમાં નાખી દે. નામ કર્મ પ્રકૃતિ કઈ કર્મના જ છે, જીવના નથી. અને પાછું ત્યાં તો સિદ્ધાંતે કહી દેશે કે જેના વડે જે કરાય તે જ હોય, એટલે કે એ કર્મના જ છે. એટલે કે એ 2 નંબરમાં ગયા એમ. બરાબર છે. અપેક્ષા બસ કઈ અપેક્ષાથી લેવું છે આપણે એની પર છે.
અને હા હવે તમે ટાઈમ થઈ ગયો પણ અત્યારે તમને લોકોને યાદ રહે અથવા તો ફરીથી રેકોર્ડિંગ રિફર કરી લેજો. પણ આટલા બોલ છે આપણે જયારે ગુણસ્થાનની વાત આવી ને અત્યારે ગુણસ્થાન આદિ નથી જીવના 29 બોલનો નિષેધ, તો એના માટે પરમાગમ ચિંતામણીના થોડાક બોલ તમે જોઈ લ્યો. એટલે કે પરમાગમ ચિંતામણીનો 86મો બોલ, 88મો બોલ, 91મો બોલ, 93મો બોલ, 98મો બોલ, 99મો બોલ એટલે તમે જોઈ લેશો ને 109 બોલ તો બહુ તમને આશ્ચર્ય થશે. ખાલી એક જ બોલ તમને કહી દઉં કે નિશ્ચયથી વિદ્યમાન ગુણસ્થાન, વિદ્યમાન એટલે કે જે છે તેનું અસ્તિત્વ છે, નથી એટલે ખાવ સકલાના સિંગડા છે એમ નહીં, પણ એમાં જે છે તો વિદ્યમાન ગુણસ્થાન, માગણા સ્થાન, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે એ બધાને અશુદ્ધ પર્યાયો કીધા, કારણ કે જીવના છે જ નહીં એટલે અશુદ્ધ પર્યાયો છે. તો કે અશુદ્ધ પર્યાયો એકલા પૂજલ દ્રવ્યનું કાર્ય છે. શું કે છે ગુણસ્થાન છે ને તો નિશ્ચયથી એટલે ખરેખર વાસ્તવિકપણે, નિશ્ચય વ્યવહાર એમ નહીં, ખરેખર શું છે કે એકલા પૂજલ દ્રવ્યનું કાર્ય છે, અર્થાત પૂજલ દ્રવ્યના ચિત્રમાણ જેવા છે એમ હે જીવો નિસંદેહપણે જાણો. વજન તો જુઓ, નિસંદેહપણે જાણો. આમ આ ગુણસ્થાન છે ને હું એકલું પૂજગલનું ચિત્રામણ છે, એ પૂજગલનું જ કાર્ય છે, એમાં જીવનું કાંઈ જ નથી, નિસંદેહપણે જાણો. અને એવું આચાર્ય કહેતા તો શીખ, આ તો સંતો પણ આવું કોણ તો કે રાજમલજી પંડિત ચોથા ગુણસ્થાન વાળા, એ આટલું જોરથી આપણને કહે છે કે ભાઈ તમે આને નિસંદેહપણે પૂજગલ ના જાણો. એવા તો બધા બોલ મેં તમને જે કીધા ને 5-6 એ મારે લેવા, પણ આપણે ટાઈમ ઘણો થઈ ગયો એટલે એ બધા નથી લેતા. પણ એટલે કહેવાનો મતલબ છે કે આખું એનું જોર એને આ 29 બોલ છે જ નહીં, તો એની પર એને જોર આવવું જોઈએ. અને આ પોતાને એટલો નિસંદેહ હોવો જોઈએ કે ભાઈ મારામાં છે એ હું જાણું છું, હું સસલાના શિંગડા નથી માનતો એટલે હું સ્વચ્છંદી થઈ જવાનો તો કોઈ સવાલ જ નથી. સ્વચ્છંદી એ થાય કે સર્વથા અભાવ માનતો હોય વેદાંતની જેમ, તો સ્વચ્છંદી થયો કહેવાય છે. અને નાશના ઉપાય માટે હું પ્રયત્ન કરું છું, માટે મારામાં છે જ નહીં, પણ એ નિસંદેહ થઈ જવાનું જરૂર છે, જે આમાં અત્યારે રાજમલજીએ કીધું. ઠીક છે, કરશું તમારે 11:30 ઓકે ચાલો ચાલો જય જય. હા ભાનુબેન.